तेनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। गई काल આપણે મુખ્યત્વે અધિકાર શબ્દની ચર્ચા કરી। કર્મણી એવ તે અધિકાર હૈ, કર્મ કરવામાં તેનો અધિકાર છે, તેને સ્વતંત્રતા છે। ઈશ્વરે મનુષ્યને સ્વતંત્રતા આપી છે, ઈચ્છાની સ્વતંત્રતા, સંકલ્પની સ્વતંત્રતા, કર્મ કરવાની સ્વતંત્રતા, શું કરવું શું ન કરવું, કરવું કે ન કરવું, કેમ કરવું, આ બધો નિર્ણય કરવાની સ્વતંત્રતા ઈશ્વરે મનુષ્યને આપી છે। એને કારણે મનુષ્યને એક જવાબદારી બની જાય છે। જ્યાં સ્વતંત્રતા છે ત્યાં જવાબદારી પણ હોવી જોઈએ। કારણ કે જો સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં આવે તો એને કારણે અન્યને ઈજા થાય અને પોતાને પણ ઈજા થાય। માટે સ્વતંત્રતાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, શિસ્તબદ્ધ ઉપયોગ કરવો જોઈએ। એ જવાબદારી એટલે શું? તો જગતની અંદર એક નિયતિ છે, જગતમાં એક કાયદો છે, એક વૈશ્વિક નિયતિ છે, વૈશ્વિક કાયદો છે, જેને ધર્મ પણ કહેવામાં આવે છે। તેથી મનુષ્યના બધા કર્મો ધર્મને અનુરૂપ હોવા જોઈએ। ધર્મની સરળ વ્યાખ્યા કરવી હોય તો, જે ગઈકાલે નહોતી કરી પણ સરળ વ્યાખ્યા કરવી હોય તો, દરેક મનુષ્યને બીજાઓ પાસેથી કશી ને કશી અપેક્ષા હોય છે કે બીજાએ મારી સાથે પ્રેમથી વર્તવું જોઈએ, મને માફ કરવો જોઈએ, મારા પ્રત્યે ઉદાર હોવા જોઈએ, મને ઈજા ન પહોંચાડવી જોઈએ, મને છેતરવો ન જોઈએ વગેરે। આમ બીજાએ શું કરવું અને શું ન કરવું એ વિષયમાં આપણી અપેક્ષાઓ હોય છે। આપણે જાણીએ છીએ કે જેવી રીતે મને બીજાઓ પાસે અપેક્ષા હોય છે તેવી રીતે બીજાને મારી પાસે અપેક્ષા હોય છે કે મારે પણ જૂઠું ન બોલવું જોઈએ, મારે પણ ક્ષમા દર્શાવવી જોઈએ, મારે પણ ઉદાર હોવું જોઈએ, મારે પણ કરુણા દર્શાવવી જોઈએ। બસ આ નિયમને ધ્યાનમાં રાખો। આ નિયમનું નામ પણ છે અહિંસા। કોઈની હિંસા ન કરવી, કોઈની ઈજા ન પહોંચાડવી, કોઈની લાગણી ન દુભાવવી, કોઈના હક પર તરાપ ન મારવી। આમ આ પ્રકારે જ્યારે આ જગતની અંદર જે કાયદો છે, કાયદાને અનુસરીને આપણે વર્તીએ તો પછી આપણું વર્તન જવાબદારીપૂર્વકનું વર્તન કહેવાય। અને તો જે સ્વતંત્રતા આપણે પ્રાપ્ત થઈ છે એ ઉપકારક બને, આપણી હિતકારક બને। ભગવાને બીજા બધા જીવોને સ્વતંત્રતા નથી આપી, એને મનુષ્યને આપી છે। એનું કારણ એક મહાન કારણ એ છે કે મનુષ્ય પોતાની ઉન્નતિ કરી શકે। ભગવાને મનુષ્યને ઈચ્છાઓ આપી છે, મહત્વાકાંક્ષાઓ આપી છે, એને મહાન બનવાની ઈચ્છા છે। આજે આપણે જોઈશું પૂર્ણ બનવાની ઈચ્છા છે, મોક્ષની ઈચ્છા છે, ઈશ્વરની પ્રાપ્તિની ઈચ્છા છે। આવી ઈચ્છાઓ કોઈ બીજા લોકોમાં હોતી નથી। બીજામાં તો માત્ર ખાવું, પીવું, જીવવું, પોતાની ઇન્દ્રિયોની વાસનાઓ તૃપ્ત કરવી, બસ આવી જ મૂળભૂત ઈચ્છાઓ હોય છે। આવી ઈચ્છાઓ મનુષ્યને પણ હોય છે, પણ એનામાં તો મહાન બનવાની ઈચ્છા છે। આ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન આપણને ફ્રી વિલ આપ્યું છે, સ્વતંત્રતા આપી છે। પણ આ સ્વતંત્રતાના બે પાસા છે। જો આપણે સ્વતંત્રતાનો સદુપયોગ કરીએ તો આપણો હિત થાય, આપણે સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ
તો આપણે આપણું પોતાનું જ અહિત નોંધીએ. આમ પોતાનું હિત કરવું કે અહિત કરવું એ બંને વસ્તુ મનુષ્યના પોતાના પર આધારિત છે. અને આ પ્રકારની એક જવાબદારી ભગવાને મનુષ્યને આપી છે. અમારા સ્વામીજી મહારાજ કે મનુષ્ય દેહની રચના કરીને ભગવાને પોતાની જવાબદારી પૂરી કરી. હવે બાકીની જવાબદારી મનુષ્યની છે. પોતાનો ઉદ્ધાર કરવાની જવાબદારી મનુષ્યની છે. એમાં ભગવાનની સહાય છે જ, એમાં નથી એવું નહીં. પણ કેવી રીતે પોતાને આપેલી શક્તિઓનો સદુપયોગ થાય એ દ્વારા કેવી રીતે મનુષ્ય ઉપકારક બને, આશીર્વાદ રૂપ બને. નહીતર એ વળી પાછો શાપરૂપ પણ બની શકે. એના માટે કહ્યું કે આપણા કર્મો આ વૈશ્વિક નિયતિને અનુરૂપ હોવા જોઈએ. વિશ્વમાં કયા પ્રકારની નિયતિ છે? તો ઉપકાર્ય ઉપકારક સંબંધ. તો કેવી રીતે આ પ્રકારનો સંબંધ જે જગતમાં પ્રવર્તમાન છે, આપણા દરેક વ્યવહારમાં આપણે પણ એ સંબંધ લાવી શકીએ. કે સમગ્ર જગત આપણા પર ઉપકાર કરી રહ્યું છે અને તેથી આપણું વર્તન પણ એવું હોવું જોઈએ કે જેથી આપણા વડે પણ ઉપકાર થાય. ઉપકાર્ય ઉપકારક સંબંધ પ્રવર્તમાન છે. આમ એવી જાતની વ્યવસ્થા ભગવાને કરેલી છે કે જગતમાં જે કંઈ છે એ સમગ્ર જગત પર ઉપકાર કરતું હોય છે અને સાથે સાથે સમગ્ર જગતનો ઉપકાર પ્રાપ્ત પણ કરતું હોય છે. આમ વૃક્ષ ઉપકાર કરે, ઉપકાર પ્રાપ્ત કરે. પૃથ્વી ઉપકાર કરે, ઉપકાર પ્રાપ્ત કરે. જગતના તત્વો ઉપકાર કરે, ઉપકાર પ્રાપ્ત કરે. આવી સરસ વ્યવસ્થા છે. ઉપકાર્ય ઉપકારક. તો કુદરત તો આપોઆપ જ ઉપકારી ઉપકારક છે એટલે બધા લોકો ઉપકાર પ્રાપ્ત કરે છે, વધુ ઉપકાર કરે છે. પણ એક મનુષ્ય એવો છે જે સ્વાર્થી બની શકે, બધો ઉપકાર પ્રાપ્ત કરે અને કશો ઉપકાર ન કરે એવું બને. આમ ઉપકાર કરવો, ઉપકાર પ્રાપ્ત કરવાના બદલામાં ઉપકાર કરો, એનું નામ જ જવાબદારી. આમ પોતાની જવાબદારી છટકી જવાની સ્વતંત્રતા પણ મનુષ્યને છે. એ છટકી જાય તો બહુ અહિત કરે, વિનાશ પણ નોતરી શકે. અને તેથી કેવી રીતે પોતાના દરેક વ્યવહારની અંદર આ પ્રકારનું સ્પિરિટ, આ પ્રકારની ભાવના, સદભાવના લાવવી, આપણી ફરજ બજાવવી, કર્તવ્ય કર્મ કરવું. તેથી ઉપકાર કરવો આપણું કર્તવ્ય છે. ઉપકાર કરીને ખરેખર આપણે કોના પર ઉપકાર નથી કરતા, ઉપકાર કરીને આપણે આપણા પર જ ઉપકાર કરીએ છીએ. પણ કારણ કે આપણે ઉપકાર પ્રાપ્ત કરી રહ્યા છીએ માટે ઉપકાર કરવો આપણું કર્તવ્ય બની જાય છે, ફરજ બની જાય છે. આ ફરજની ગઈકાલે વાત કરી, કર્તવ્યની વાત કરી. કર્તવ્યમાં સદભાવનાની વાત કરી કે આપણે આવી રીતે સદભાવના હોવી જોઈએ, ઉપયોગી થવાની. એ દ્વારા કેવી રીતે આપણી ઉન્નતિ કરીએ. આ ગઈકાલની ચર્ચા સંક્ષેપમાં આપણે કરી. હવે આપણે આજે આગળ વધીએ. તો આગળ આપણે આટલા વિષયોની ચર્ચા કરશું. વાત કરીએ ને આપણી ઈચ્છા છે, તો કોઈ મનુષ્યની આ બધી ઈચ્છાઓની પાછળ શું કોઈ મૂળભૂત ઈચ્છા છે? તો કઈ છે? પૂર્ણતા એ આત્માનો સ્વભાવ છે. જીવન કેવું છે? પ્રાપ્તની પ્રાપ્તિ. એને માટે શું જોઈએ? અંતઃકરણ શુદ્ધિ. એ કેમ પ્રાપ્ત થાય? યજ્ઞથી. એનાથી શું થાય? પૂર્ણતાની અભિવ્યક્તિ. આટલા વિષયોની આપણે આજે ચર્ચા કરશું. મૂળભૂત ઈચ્છા.
તો એક વસ્તુ આપણે જોઈએ છે કે આપણા મનમાં સતત એક પછી એક ઈચ્છા જન્મતી હોય છે. ગઈકાલે આપણે ચર્ચા કરી કે માણસ એક અસંતોષ લઈને જન્મ્યો છે. ભગવાને મનુષ્યના મનમાં એક અસંતોષ મૂકેલો છે. દરેક ઈચ્છા એક આંતરિક અસંતોષમાંથી જન્મતી હોય છે. આમ જોવા જઈએ તો દરેકની ઈચ્છા બીજા કરતાં જુદી હોય એવું લાગે છે, અને મારી પોતાની ઈચ્છાઓ પણ બદલાયા કરતી હોય છે. ગઈકાલે કઈ ઈચ્છા હતી, આજે કઈ છે વગેરે બદલાયા કરે, અને મારી ઈચ્છાઓ તમારી ઈચ્છા કરતાં જુદી હોય. આમ ઈચ્છાઓ અસંખ્ય છે. આપણે માની લીધેલું છે કે મનમાં જેમ ઈચ્છાઓ જન્મે તેમ પૂરી કરવી. ટૂંકમાં આપણે એવું માની લીધું છે કે ઈચ્છાઓને પૂરી કરવામાં જ જીવનની સફળતા છે. જેમ ઈચ્છાઓ જન્મતી જાય એને આપણે પૂરી કરતા જઈએ. જરૂર ઈચ્છાને પૂરી કરવા માટે કર્મ કરવું પડે, એટલે આપણે વિવિધ કર્મ કરતા હોઈએ છીએ. એટલે મોટે ભાગે આપણે જે સતત સવારથી સાંજ સુધી કંઈ ને કંઈ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ, કર્મ કરતા હોઈએ, વ્યવહાર કરતા હોઈએ, કશું પણ કરતા હોઈએ, એ દરેક કર્મની પાછળ, પ્રવૃત્તિની પાછળ, વ્યવહારની પાછળ કોઈને કોઈ ઈચ્છા રહેલી જ હોય છે. પણ આપણો અનુભવ શું કહે છે? કેટલી બધી ઈચ્છાઓ આપણે અત્યાર સુધીમાં કેટલી બધી ઈચ્છાઓને આપણે સંતોષી છે, અને છતાં પણ ઈચ્છા તો જન્મ્યા જ કરે છે. એનો કોઈ અંત જ જણાતો નથી. એટલું જ નહીં, પરંતુ આ બધી ઈચ્છાઓ, અસંખ્ય ઈચ્છાઓ પૂરી કરવા છતાં પણ શું આપણે પહેલાં કરતાં વધારે સુખી છીએ એવું કહી શકાય? આપણી જે માન્યતા છે કે ઈચ્છાઓ પૂરી કરવાથી મને સુખ મળશે, એનું થતું પણ હોય છે કે આપણી ઈચ્છા પૂરી થાય ક્ષણભર આપણને આનંદ થાય, પણ વળી પાછી બીજી ઈચ્છા સવાર થઈ જાય, પછી એ પૂરી કરવા લાગી જઈએ, એ પૂરી થાય એની થોડી ક્ષણભર આનંદ થાય, વળી ત્રીજી ઈચ્છા સવાર થઈ જાય. એ બધાનો અનુભવ છે. તો આ બધી ઈચ્છાઓ પૂરી કરવાથી શું આપણે પહેલાં કરતાં વધારે સુખી થયા, વધારે સમૃદ્ધ થયા? તો કે સમૃદ્ધ એક રીતે થયા હોય શું, ધન સંપત્તિ કે સત્તા પ્રતિષ્ઠાના સંદર્ભમાં આપણે સમૃદ્ધ થયા હોય, પણ ખરેખર આપણને પહેલાં કરતાં વધારે આંતરિક સંતોષ પ્રાપ્ત થયો. આપણે નાના હતા ત્યારે ઈચ્છાઓ કરતા હતા કે બાળકની ઈચ્છા બાળક જેવી હોય, એને રમકડા જોઈતા હોય, એને બલૂન જોઈતું હોય, એને ફુગ્ગો જોઈતો હોય, ને એવું બધું જોઈતું હોય, એને ચોકલેટ જોઈતી હોય. જરાક મોટો થાય એટલે ઈચ્છાઓ બદલાય, એને કોઈ ટ્રાયસાઇકલ જોઈએ, એને મોટા રમકડા જોઈએ, પતંગ જોઈએ, ગિલ્લી દંડા જોઈએ. પછી મોટો થાય એને બાઇસિકલ જોઈએ, અને પછી ક્રિકેટ ને બેટ બોલ એવું બધું જોઈએ. પછી સ્કૂટર જોઈએ, મોટર બાઇક જોઈએ, મોટર કાર જોઈએ, એને મકાન જોઈએ, એને પતિ જોઈએ, પત્ની જોઈએ, પુત્ર જોઈએ, વગેરે વગેરે વગેરે. ઈચ્છાઓ જન્મ્યા કરે, ઈચ્છાઓ પૂરી કરે. આ પ્રકારની એક ઘરેડ ચાલ્યા જ કરે છે જીવનમાં. પ્રશ્ન એ છે કે આ બધી ઈચ્છાઓ પૂરી કરી છતાં ઈચ્છાનો પ્રકાર જ બદલાયા કરે છે. ઈચ્છાઓ જતી નથી. જે ઈચ્છા કરનારો છે એ તો કાયમ રહી જાય છે. જે ઈચ્છુક છે, જે યાચક છે, એ યાચક તો જતો જ નથી. તમે જોજો કે આપણને તકલીફ કોની સાથે? પેલો યાચક સાથે તકલીફ છે. મનમાં પેલો ઈચ્છા કરનારો જન્મે, યાચક જન્મે એટલે હું અસ્વસ્થ બની જાઉં. તેથી યાચક એમનામાંથી મુક્ત થવા માટે ઈચ્છા એની પૂરી કરવું. ઘણીવાર પેલા લોકો દમદાટી આપતા હોય છે ને, આપણે કશું કે આપણું બાળકને ઉઠાવીને લઈ જાય, ને પછી 50 લાખ રૂપિયા આપો, ને પેલું આપો, ને ફલાણું આપો, એવી રીતે અંદર કોઈ બ્લેકમેલ કરે છે. કોણ? પેલું યાચક છે ને, સતત બ્લેકમેલ કરે. એક પછી એક ઈચ્છાઓ લઈને આવે, અને જો ઈચ્છા પૂરી ન કરીએ તો અંદર ગડબડ કરી નાખે. એ અસ્વસ્થતા ઊભી કરે, અશાંતિ ઊભી કરે, ચિંતા ઊભી કરે. જેમ તેમ આપણું ધ્યાન દોર્યા જ કરે. પેલું નાનું બાળક જેમ ધ્યાન દોર્યા કરે. માં મને ચોકલેટ આપ. માં તો બિચારી વ્યસ્ત છે કામમાં, એની તમે ના જોયો એટલે એની સાડી ખેંચે ને પેલું કરે, ને પછી કંઈ ના તો હોય કંઈ તોડી નાખે ને ફોડી નાખે ને કકડાટ કરે, બૂમ કરે. એમ કે ધ્યાન દોરીને પોતાનું કામ પોતે જે વસ્તુ ઈચ્છા છે પૂરી કરાવીને જ છોડે.
તો મન પણ એવા પ્રકારનો છે. તો આવી રીતે ખરેખર તો આપણે પેલો યાચક જ જોઈતો નથી, પેલો ઈચ્છા કરનારો જ જોઈતો નથી. એટલે ખરેખર આપણી ઈચ્છા કઈ છે ખબર છે? આ બધી ઈચ્છાઓની પાછળ ઈચ્છા કઈ છે? આ ઈચ્છામાંથી મુક્ત થવાની જ ઈચ્છા છે. આપણે જોઈએ તો આ ઈચ્છા જ મૂળભૂત આપણે ગમતી નથી. ઈચ્છામાંથી મુક્ત થવાની મૂળ ઈચ્છા છે. અને એ ક્યારે પૂરી થાય? જ્યારે આપણે બધી અપૂર્ણતા પૂરી થાય ત્યારે. આ ઈચ્છા અસંતોષમાંથી જન્મે છે, અપૂર્ણતામાંથી જન્મે છે. દરેક મનુષ્ય અપૂર્ણતાનો અનુભવ કરી રહ્યો છે. દેશની, કાળની, શક્તિઓની અપૂર્ણતા. એક સ્થળે છું, બીજા સ્થળે નથી. એક સમયે છું, બીજા સમયે જન્મ પહેલાં હતો નહીં, મૃત્યુ પછી હોય છે નહીં. ભગવાને મને શક્તિઓ આપી છે, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. પણ મારું જ્ઞાન મર્યાદિત છે, મારી કર્મ કરવાની શક્તિ મર્યાદિત છે, મારી સંકલ્પ શક્તિ મર્યાદિત છે. શક્તિઓ છે પણ મર્યાદિત છે. આ મનુષ્ય સતત અપૂર્ણતાનો અનુભવ કરી જ રહ્યો છે. એ અપૂર્ણતા કહો, અસંતોષ કહો, એમાંથી જ ઈચ્છા જન્મે છે. અને તેથી બધી ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે? સર્વ અપૂર્ણતામાંથી મુક્ત થવાની ઈચ્છા. અરે ઈચ્છામાંથી જ મુક્ત થવાની ઈચ્છા. પણ દરેક ઈચ્છા અપૂર્ણતાની અભિવ્યક્તિ છે. માટે ખરેખર બધી ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે? હંમેશ માટે બધા પ્રકારની અપૂર્ણતામાંથી, મર્યાદામાંથી મુક્ત થઈ જાવ. મનુષ્યને મુક્ત થવું છે. એમ જોવા જઈએ તો બીજા બધા લોકો બહુ સુખી છે. આ ભેંસ ગાયને કોઈ ચિંતા નથી, એમને કોઈ અપૂર્ણતાની ચિંતા જ નથી. એમ તો સંતોષથી જીવન જીવે છે. ઊંટને કેવો સંતોષ તમે જોયો છે? આખી આમ ઊંધું જોયા જ કરે, એને કોઈ ચિંતા જ નથી થતી. આપણે સવારથી ઉઠ્યા તો કેટલી બધું સ્ટ્રેસ આપણા મનને થતો હોય, એ લોકોને કંઈ થતું જ, ભેંસને કંઈ થતું જ નથી. એનો અર્થ નહીં કે ઊંટ કે ભેંસ પૂર્ણ છે, એવું નથી. પણ એને અપૂર્ણતાની સભાનતા જ નથી. ભગવાન એમને આત્મસભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ નથી આપી. જ્યારે મનુષ્યને આત્મસભાનતા આપી છે, સેલ્ફ કોન્શિયસનેસ આપી છે. અને તેથી આપણે સતત આપણે અપૂર્ણતાથી સભાન હોઈએ છીએ. એ આપણે સાલ્યા જ કરતી હોય છે. કાનમાં એક કીડો પેસી ગયો અને સળવળ કર્યા જ કરતો હોય અને આપણું ધ્યાન દોર્યા જ કરે, તે વખતે મનમાં એક અપૂર્ણતાનો, એમાં જન્મ ઈચ્છાનો કીડો સળવળ્યા જ કરતો હોય છે, આપણું ધ્યાન દોર્યા જ કરતો હોય છે. આમ દરેક મનુષ્ય અપૂર્ણતાની લાગણીથી પીડાતો હોય છે. ભગવાને મનુષ્યમાં પીડા મૂકેલી છે. જે પ્રકારની પીડાથી બાકીના બધા જીવો મુક્ત છે. તે સારા કે આપણે સારા? ભેંસને કશી ચિંતા જ નથી, ખાઈ પીને મજા કરવી. મારા મોટા સમજે ભેંસ એટલે શું? 4 પગ પર ફરતું હોજરી પેટ. ભેંસ એટલે શું? એટલે ખાધા જ કરો, કોઈ ચિંતા જ નહીં. એમનું મગજ પણ કેવું ફરતું હતું, કેવી કેવી કલ્પનાઓ કરે. આપણે કેટલી ચિંતાઓ થાય છે, કેટલું સ્ટ્રેસ હોય છે. આવું સારું કે નહીં સારું? તો કે સારું. અંદર કંઈ ખૂંચતું હોય તો પછી આપણે એને દૂર કરવાનો ઉપાય કરીએ ને. જો ખૂંચતું જ ના તો દૂર કરવાનો ઉપાય કેમ કરીએ? આપણે અપૂર્ણતા ખૂંચે છે, સાલે છે. એટલે દરેક ઈચ્છાઓની પાછળ અપૂર્ણતા જ છે. દરેક ઈચ્છાની પાછળ આપણે શું ઈચ્છા છે? કેવી રીતે અપૂર્ણતામાંથી મુક્ત થવું, હંમેશ માટે મુક્ત થવું. આ દેશની, કાળની, શક્તિઓની મર્યાદામાંથી અપૂર્ણતા જન્મતી હોય તો પછી આ સર્વ મર્યાદામાંથી મુક્તિ એટલે શું? પૂર્ણતાની પ્રાપ્તિ. આમ દરેક મને શું ઈચ્છે છે? પૂર્ણતાની પ્રાપ્તિ. સ્વામીજી, કર્મયોગ સાથે શું સંબંધ છે? કર્મ સાથે સંબંધ ખરો ને? અત્યારે આપણે કર્મ કરીએ છીએ ને માટે ઈચ્છાઓને પૂરી કરવા માટે. પણ એ પ્રકારે કર્મ કરવાથી ક્યારે પણ આપણે સફળ થતા નથી. જો સફળતાનો જે વ્યાખ્યા એવી હોય કે ઈચ્છામાંથી જ મુક્ત થઈ જવું, એનું નામ સફળતા હોય, તો આપણે સફળ થતા જ નથી. એવી વ્યાખ્યા છે. સફળતા કોને કહેવાય?
ઈચ્છામાંથી મુક્તિ. એ સફળતાની નવી વ્યાખ્યા આપી. સ્વામીજી, અમે તો સમજીએ કે ભાઈ કરોડપતિ થવું એટલે સફળતા, મિનિસ્ટર થવું એટલે સફળતા, દુનિયામાં નામ ના હોય એટલે સફળતા, પ્રતિષ્ઠા હોય એટલે સફળતા, શાહરૂખ ખાન બનવું એટલે સફળતા. એ બિચારાની કેવી હાલત થાય છે. જેટલી વાર અમેરિકા જાય એટલી વાર એનો ઊભો રાખે પગ 2 કલાક સુધી. એનું કારણ આજે ખબર પડી. એક મોટો ટેરરિસ્ટ છે. એ છે તો મોટો ટેરરિસ્ટ, પણ પોતાનું નામ શાહરૂખ ખાન રાખે છે. એ શાહરૂખ ખાનનો ચાહક છે, એટલે એ શાહરૂખ ખાન નામે જ ઓળખાય છે. એટલે આ લોકોને કે પેલો શાહરૂખ ખાન છે કે આ છે. એટલે કશું બનવામાં તકલીફ તો છે જ. પણ આ બધું પ્રાપ્ત કરવા છતાંય માણસને સંતોષ નથી થતો હોય, એનો અર્થ કે સફળતા નથી મળી. તો વેદાંત શાસ્ત્ર સફળતા કોઈ બહારની વસ્તુથી નથી માપતું. સફળતા એટલે આંતરિક સંતોષ. એ ન મળે ત્યાં સુધી જીવનમાં સફળતા નથી. ઈચ્છા પૂરી થાય એટલે આપણને ક્ષણભર સંતોષ મળે, પછી એ તો ટેવાઈ ગયા, એ તો છે. હવે ચલો, અત્યાર સુધી મારી પાસે મોટર કાર ન હતી, આવી ગઈ, 6 મહિના એનું એક્સાઇટમેન્ટ રહી, પછી શું? પછી કે મારા મિત્ર પાસે મારી મોટી ગાડી છે, મારે એવી જોઈએ છે. સરસ મકાન ન હતું, સરસ મકાન બંધાવ્યું, 1 વર્ષ સુધી ખૂબ આનંદ થયો, એકદમ એક્સાઇટમેન્ટ, સરસ જો બધાને બતાવ્યા કરો મકાન મારો જુઓ કેવું છે કેવું નહીં વગેરે. પછી શું? પણ ટેવાઈ ગયા. માણસ ભલભલી વસ્તુથી ટેવાઈ જાય, પછી એનો રસ એમાંથી ઉડી જાય, અને પછી એને બીજી કંઈ વિવિધતા જોઈએ, બીજી એક્સાઇટમેન્ટ જોઈએ, બીજો ઝણઝણાટી જોઈએ, એટલે એના માટે પ્રયત્ન કરવા લાગી જાય. તો સફળતા શેમાં છે? આમાંથી મુક્ત થવો. તમે કર્મ કરવાથી મુક્ત થયો નહીં, કર્મની પાછળ જે અસંતોષ છે ને, અસંતોષમાંથી મુક્ત થવાનું છે. વેદાંત શાસ્ત્ર એમ નથી કહેતું કે સફળતા એટલે કશું કરવું જ નહીં, હાથ જોડીને બેસી રહ્યો. એ તો આપણો સ્વભાવ જ નથી. ઈચ્છીએ તો પણ આપણે હાથ જોડીને બેસી રહી શકીએ જ નહીં. બેસી રહો ને 5 મિનિટ બેસો, ના બેસાય. અંદર જ્યાં સુધી અજંપો હોય ત્યાં સુધી આપણે કશું કશું કરાવ્યા જ કરે. એ અંદરનો અજંપો દૂર થાય, અંદરની નો અસંતોષ દૂર થાય. કારણ કે આ તો અંદર એક દબાણ છે. હું બેઠો હોઉં તો કશીક વસ્તુ અંદર દબાણ કરે છે કે આમ કર, પેલું કર. બહારનું કોઈ દબાણ નથી હો. આપણે એમ કે દુનિયા દબાણ કરીને મારી પાસે બધું કરાવડાવે છે. એટલે દુનિયાની કોઈ શક્તિ નથી કે આપણે કરાવડાવે. દબાણ તો અંદરથી જ છે. અને તેથી દુનિયા તો ખાલી એક બટન દબાવે એટલે અંદરની પેલી અધૂરો બહાર આવે, એટલે આપણે જ કર્મ કરવા લાગી જઈએ. એક આંતરિક પ્રેશર છે, આંતરિક દબાણ છે. આ દબાણથી મુક્ત એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ, એનું નામ પૂર્ણતાની પ્રાપ્તિ, એનું નામ જીવનની સફળતા. તો દરેક મનુષ્યને સફળતા, કોઈ નિષ્ફળતા નથી જોઈતી. જીવનને અંતે આપણને લાગુ છે કે હું સફળ થયો, મને સંતોષ છે. તો વેદાંત શાસ્ત્ર આપણને આ સફળ કેમ બનવું એ શીખવાડે છે, અને કર્મયોગ આ સફળતાની પ્રાપ્તિનું સાધન કઈ રીતે છે એ શીખવે છે. તો પ્રશ્ન થયો કે આ પૂર્ણતા ક્યાં છે? માણસ બધે શોધે છે, પૂર્ણતા ક્યાં છે? એટલે જ પેલો ધનમાં, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં, સ્વર્ગમાં, દુનિયાના પેટાળની અંદર, આકાશમાં, બધી જગ્યાએ માણસ ફરી વળે અને ફરી વળશે. એ ચંદ્રલોકમાં પણ જશે અને બધે જ જશે. આ બધી પ્રવૃત્તિની પાછળ એક જ છે. એ શું છે? પૂર્ણતા શોધી રહ્યો છે. કોઈ પણ મનુષ્યને અલ્પતાથી સંતોષ નથી. હા,
ભલે માણસ ગમે તેવો ગરીબ હોય, ગમે તેવો નાનો હોય, અભણ હોય, કશું ના સમજતો હોય, પણ ઈચ્છા તો મહાન પૂર્ણ બનવાની જ હોય છે. એમાં કોઈ અપવાદરૂપ નથી. એમને માનવું કે માણસ મોટો છે એટલે એની ઈચ્છા મોટી હોય, માણસ નાનો છે પણ ઈચ્છા નાની હોય. નાના મોટા બધાની ઈચ્છા તો મોટી જ હોય છે. કેવી? બસ બધું મારે અનંત બનવું છે, સર્વ મર્યાદામાંથી મારે મુક્તિ જોઈએ છે, મારે પૂર્ણ બનવું છે, મને પૂર્ણ શાંતિ જોઈએ છે. કમનસીબે જેમને ઈચ્છા પૂરી કરે એમ અશાંતિ વધતી જાય છે. શાંતિ વધતી નથી, અશાંતિ વધતી જાય છે. તો પ્રશ્ન થયો કે ચાલો ભાઈ આ પૂર્ણતા ક્યાં છે? તો વેદાંત શાસ્ત્ર પૂછે કે મને અપૂર્ણતા કેમ લાગે છે? તો કહે છે અપૂર્ણતા તો ઉપાધિનો ધર્મ છે, આત્મા પૂર્ણ છે, હું તો પૂર્ણ છે, આ શરીર અપૂર્ણ છે, આ મન અપૂર્ણ છે, બુદ્ધિ અપૂર્ણ છે, હું કેવો છું? હું તો પૂર્ણ છું. આ એક મહાન સત્ય આપણા વિશે સમજવા જેવું છે. વેદાંત કહે છે કે ભાઈ તું તારે વિશે જે માને છે એ સત્ય નથી. તું તારા વિશે બધા ખોટા ખ્યાલ ધરાવે છે. શું કહો છો સ્વામીજી? હું પૂર્ણ છું? શું વાત કરો છો? અરે આજે બપોરે શું જમો એ પણ મને યાદ રહેતું નથી. હું ક્યાંથી પૂર્ણ હોઉં? ને મને કહ્યું ગઈકાલે કે ફલાણી વસ્તુ, હું તો સ્વામીજી મોગરાનું ફૂલ કોને કહેવાય અને મધુમાલતી કોને એ હું તો ઓળખતો નથી. હું ક્યાંથી પૂર્ણ થયો? સાયકલ ચલાવતા મને તો આવડતી નથી. આમ વારંવાર આપણે અપૂર્ણતા જ ખૂંચતી હોય છે, બધી ઉણપો જ ખૂંચ્યા જ કરતી હોય છે. પણ એ ઉણપો મારો સ્વભાવ છે? વેદાંત શાસ્ત્ર કહે છે ઉણપ તો તારો સ્વભાવ નથી, આત્મા પૂર્ણ છે, તું પૂર્ણ છે. આ એક બહુ મહાન સત્ય આપણને આપણા વિશે કહેવામાં આવે છે. જો આપણું જીવનની સત્યતા પર કે વાસ્તવિકતા દર્શાવેલું હોય તો જ આપણું જીવન સફળ બને, નહીં તો ના બને. કઠોપનિષદ કહે છે કે આપણું જીવન એક યાત્રા છે. યાત્રા ક્યારે સફળ બને? એનું એક ધ્યેય હોય અને ધ્યેયને પ્રાપ્ત કરવાનો એક માર્ગ હોય, એક નકશો હોવો જોઈએ. ખરું કે નહીં? આપણે મુસાફરી કરવી હોય તો ધ્યેયને પહોંચવા માટે આપણી પાસે નકશો હોવો જોઈએ, જેથી આપણે સાચો માર્ગ પસંદ કરી શકીએ. તો જીવનના બે નકશા છે. એક નકશો કયો છે? હું અપૂર્ણ છું અને પૂર્ણતા પ્રાપ્ત કરવાની છે. બીજો નકશો કયો છે? હું પૂર્ણ છું અને પ્રાપ્ત નથી કરવાની, અભિવ્યક્ત કરવાની છે. એક સમજવા જેવું છે. પૂર્ણતા એ પ્રાપ્ત કરવાની છે કે અભિવ્યક્ત કરવાની છે? આકાશમાં સૂર્ય દેવતા પ્રકાશતા હોય, આડે વાદળ આવી ગયું હોય, પ્રકાશનો અનુભવ ન થતો હોય, તો પ્રકાશને આપણે ઉત્પન્ન કરવાનો છે કે અભિવ્યક્ત કરવાનો છે? પ્રકાશ તો છે જ, એને ઉત્પન્ન કરવાનું નથી. માત્ર પેલું વાદળ એ પ્રકાશને ઢાંકી દે છે, એ વાદળ દૂર કરવાની જરૂર છે. તો સૂર્ય દેવતા જે પ્રકાશમાન છે એ વર્તમાન બને છે. તેમ પૂર્ણતા તો આપણો સ્વભાવ જ છે. પૂર્ણતા મેળવવાની નથી, પ્રાપ્ત કરવાની નથી. પૂર્ણતા તો આપણો સ્વભાવ જ છે, આપણે એને અભિવ્યક્ત કરવાની છે. વેદાંત આ વસ્તુ એક સરસ કથાથી આપણને શીખવાડે છે. એ કેવી છે? દસમાની કથા. તો જોજો, આપણે એક નાનકડી ફિલ્મ બતાડશે હવે. હા, આ 10 છોકરાઓ છે. એકવાર આવી રીતે રમતા હતા બધા બગીચામાં. એકવાર
એમાંનો પેલો લીડર હતો કે ચાલો આપણે બધા નદીમાં સ્નાન કરીએ ભાઈ. આ શું કહે છે બધાને? એ ચાલો આપણે નદીમાં નાહીએ. આ નદી છે, જો નદીમાં નાહવાની એની રીત જુઓ. પેલી વડવાઈની ડાળ વડની વડવાઈ પર એ લટક્યો અને ધીમે રહીને આ બધા ગામડાના છોકરા બહુ જાણતો હોય, કૂદ્યો. તો નદીમાં બધા નાહવા પડે. આવે જો આવે એક પછી એક બધા ધીમે રહીને એક પછી એક કૂદ્યા. પછી બધા નદીમાં રમવા લાગ્યા. પછી રમ્યા પછી બહાર નીકળ્યા બધા. અને પછી એક પેલાને થયું, જેણે બધાને રમવા બોલાવેલા ને એને થયું કે બધા લોકો સલામત છે કે નહીં ભાઈ. આપણે હતા ત્યારે 10 જણ હતા, તો હવે સલામત છે કે નહીં ચાલ આપણે જોઈ લઈએ. એટલે એણે બધાને ગણવાનું શરૂ કર્યું. પહેલાં કહ્યું કે બધાને કે બધા લાઈનમાં ઊભા રહો, જેથી હું બધાને ગણી લઉં. 9. પછી તો એટલે આ એની જાતે જ જાય છે નહીં હોવા તો. અચ્છા, આપણે એમાં કંઈ કહે તો 9 થયા. એક પછી એક બધાએ ગણવાનું શરૂ કર્યું. 9 જ થયા એટલે પછી શોધવા લાગ્યા કે 10મો છોકરો ક્યાં ગયો. જો ઝાડની પાછળ જુએ, પેલા નદીની અંદર જુએ, કોઈ વળી આ જુએ. અનેક જગ્યાએ આખો દિવસ એ લોકોએ 10મા છોકરાની શોધ કરી. પણ 10મો છોકરો મળ્યો નહીં. ઓહો, ક્યાં પહોંચી ગયા. એટલે વાહ ભાઈ વાહ. એ ઝાડ પર ચડીને જુએ છે કે ભાઈ ક્યાંક આજુબાજુ કંઈ છુપાઈ ગયો છે, ખોવાઈ ગયો છે, પણ ના મળ્યો. એટલે બિચારો રડવા માંડ્યા કે અરે રે 10મો ખોવાઈ ગયો. એટલામાં એક સાધુ મહાત્મા આવ્યા. છોકરાઓ બિચારાઓ બહુ દુઃખી છે. સાધુ મહાત્મા જુએ કે છોકરાઓ બધા બિચારા શોકમગ્ન છે, રડી રહ્યા છે. એટલે પછી છોકરાને પૂછે કે શું થયું ભાઈ? તારે પાણે બધું કહ્યું કે જો અમે કેવા નાવા પડ્યા અને કેવો અમારો અમે ખોવાઈ ગયો છે. ત્યારે મહાત્મા સમજી ગયા. એમણે કહ્યું કે કેમ કેવી રીતે ખોવાઈ ગયો, નક્કી કેમ કર્યું? તો કે મેં ગણ્યા. એને પછી એમની સમક્ષ ગણ્યા 1 2 3 4 5 6 7 8 9. અને ત્યારે મહાત્મા એમને કહ્યું કે તું 10મો છે. યુ આર ધ 10th one. છે ને? આ શું છે? 10મા છોકરાની કથા. 10માની કથા. તો જુઓ હવે જીવનમાં 2 પ્રકારની ઈચ્છાઓ છે. કઈ ઈચ્છાઓ છે? એક તો અપ્રાપ્તની ઈચ્છા, બીજી છે પ્રાપ્તની ઈચ્છા. આપણે સમજવા જેવું છે. 2 પ્રકારની ઈચ્છાઓ છે, અપ્રાપ્તની ઈચ્છા અને પ્રાપ્તની ઈચ્છા. કેટલીક વસ્તુ આપણી પાસે હોય, નથી હોતી. ઘણી વસ્તુ આપણી પાસે નથી હોતી. ક્યારેક ઘર ના હોય તો ઘરની ઈચ્છા જન્મે, ગાડી ના હોય ગાડીની ઈચ્છા જન્મે, ભૂખ લાગી હોય ખાવાની ઈચ્છા જન્મે, તરસ લાગી હોય પાણીની ઈચ્છા જન્મે, વગેરે વગેરે. આમ ઘણી બધી વસ્તુ આપણી પાસે નથી. અને તેથી એ નથી એ વસ્તુની ઈચ્છા જન્મે પણ સમજી શકાય એવું છે. એટલે આપણે બધી ઈચ્છાને 2 વર્ગમાં વર્ગીકરણ કરીએ તો એક પ્રકારની ઈચ્છા કેવી છે? જે નથી એને મેળવવાની ઈચ્છા. એના માટેનું સાધન કયું છે? અપ્રાપ્તની ઈચ્છા. એનું સાધન કયું છે? કર્મ. તો કે સ્વાભાવિક છે કે મને ભૂખ લાગી હોય તો મારે ક્યાં તો બહાર જઈને જમવું પડે કે રસોઈ બનાવવી પડે કે કરવું પડે. કર્મ કરી ભૂખ લાગવાથી ધ્યાન કરું કે બસ હું ભૂખ્યો નથી, તો કંઈ ભૂખ જતી રહેવાની નથી. ક્યાં ધ્યાન કરવું અને ક્યાં ના કરવું અગત્યનું છે. ભૂખ લાગી હોય તો ધ્યાનથી ભૂખ ના જાય, ઉલટી વધારે ભૂખ લાગે.
ભૂખ લાગી હોય તો ખાવું પડે, અને ખાવા માટે રસોઈ કરવી પડે, રસોઈ કરવા માટે બધું લઈ આવવું પડે, બધું કરવું પડે. તો એ પ્રકારની ઈચ્છા. આપણા દેશમાં ગરીબી હોય, ગરીબી હટાવો એના માટે કર્મ કરવું પડે. જો ભણતર ના હોય તો ભણો, કર્મ કરવું પડે. ગંદકી હોય, સ્વચ્છતા માટે કર્મ કરવું પડે. શિસ્તનો અભાવ હોય તો શિસ્તના માટે કર્મ કરવું પડે. આમ ઘણા બધા પ્રશ્નો આપણા જીવનમાં હોય, દેશના જીવનમાં હોય, ઘણા બધા પ્રશ્નો હોય. એ પ્રશ્નો ઉકેલવા માટે એ પ્રશ્નને ઉકેલવાનું અનુરૂપ કર્મ કરવું પડે. આ એક વાસ્તવિકતા છે. વેદાંત એમ ના કે કર્મ ના કરો, કર્મ કરવું પડે. એક બીજી ઈચ્છા પણ છે. કઈ છે? પ્રાપ્તની ઈચ્છા. કેવી ઈચ્છા? દસમાની ઈચ્છા. આ દસમો એ પ્રાપ્ત છે કે અપ્રાપ્ત છે? એ મળેલો છે કે મેળવવાનો છે? થયું શું કે એને ગણ્યા 1 2 3 4 5 6 7 8 9. એ કેમ ગણ્યા ખબર છે? આગલે દિવસે એમણે જ્યારે આવી રીતે નદીમાં નાહવાની ઈચ્છા વ્યક્ત કરી એક વડીલ પાસે, તો વડીલે કહ્યું, ઉભા રહો ભાઈ, નદીમાં તો ઊંડી છે, એટલે તમે લોકોમાં કોણ કોઈ તમારામાંથી આગેવાની લેતું હોય તો અમે જવા દઈએ. તો પેલો કે સારું, હું આગેવાની લઈશ. એટલે પછી કે જરા ઉભા રહો લાઈનમાં, હું જેવું ગણી લઉં. પછી બધા 1 2 3 4 5 6 7 8 9 10. તમે 10 જણ છો, બરોબર છે? જાઓ, હવે નાવા જાઓ, પણ આ બધાએ સલામત લઈ આવવાની તારી જવાબદારી છે. તો કે હા. એટલે પેલા એ ગણ્યા. હવે જેવી રીતે આગળ કહ્યું તો એવું એને ગણવા માંડ્યું. પેલા લાઈનમાં એને લાઈનમાં ઉભા રાખ્યા. 1 2 3 4 5 6 7 8 9. અરે કાલ તો સાંજે 10 હતા, અત્યારે 9 ક્યાંથી થયા? આમથી આમ ગણે, આમથી આમ ગણે, જાત જાતની રીતે ગણે. પછી થોડોક નર્વસ થયો કે આ તો કંઈક ગડબડ લાગે છે ખરી. એટલે એના મિત્રને બોલાવ્યો. ભાઈ તું ગણ. બધા સાથે એક જ સ્કૂલમાં ભણેલા હતા, એટલે પેલા એ પણ એવી રીતે ગણવા માંડ્યું. એક પછી એક બધા આવ્યા, અને છેવટે સંખ્યા 9ની. એટલે બધા હવે તો નક્કી થઈ ગયું કે 10મો ખોવાઈ ગયો. ખોવાય પછી તો એક ક્ષણ બેસી જ ના શકાય. પછી પેલો કીડો 10મો ખોવાઈ ગયો, 10મો ખોવાઈ ગયો. એ શું છે? કીડો છે. શેનો કીડો? ઈચ્છાનો કીડો. કઈ ઈચ્છા જન્મી? દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મી. ઈચ્છા પૂરી કરવા ખૂબ શોધખોળ કરી, આખો દિવસ શોધખોળ કરી બધા લોકોએ. પણ જડે ના જડે. સાંજ પડી, નિરાશ થઈને બેસી ગયા. નસીબ જો કે પેલા સાધુ મહાત્મા આવી ગયા અને બધાને રડતા જોયા અને પૂછ્યું કે કેમ રડો છો દીકરાઓ? પેલો ઊભો થયો, રડતા રડતા બધી એણે તો કથા કહી કે આવું થયું છે. કેવી રીતે નક્કી કર્યું કે 10મો ખોવાઈ ગયો? ગણ્યું. કેવી રીતે ગણ્યું? એણે ઘણી બતાવ્યું. 1 2 3 4 5 6 7 8 9. જો 9 જ છે, 10મો ક્યાં છે? એટલે તું 10મો છે. આ દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. ખબર પડે, સમજ પડે ને? આ ઈચ્છા કેવી છે? મારી પાસે નથી એની ઈચ્છા છે કે છે એની જ ઈચ્છા છે? અને શું કહેવાય? પ્રાપ્તની પ્રાપ્તિ. પ્રાપ્તની પ્રાપ્તિ. એક અપ્રાપ્તની પ્રાપ્તિ છે અને બીજી પ્રાપ્તની પ્રાપ્તિ છે. એક અપ્રાપ્તની ઈચ્છા છે, બીજી પ્રાપ્તની ઈચ્છા છે. પણ સ્વામીજી, જે હોય એની ઈચ્છા કેમ હોય? ક્યારે હોય? મને ખબર ના હોય કે મારી પાસે છે. કોઈ વસ્તુ મારી પાસે હોય ખરી, પણ મને ખબર ના હોય કે છે. જેમ ચાવીનો જુડો અહીં કમરમાં લટકે છે ખરો, પણ ચારે બાજુ શોધ્યા કરતો હોઉં. ગુજરાતીમાં કહેવત છે ને કે કાંખમાં છોકરું અને આખા ગામમાં શોધે, એવું કંઈક છે ને. અમારે એક વડીલ હતા, એ જમવાનો બેલ વાગ્યો, ચારે બાજુ એ ખોખા ખાખા કોળા કરે. પૂછ્યું કે માજી શું શોધો? બા શું શોધો છો? મારું ડેન્ચર શોધું છું. પહેરેલું હતું પણ શોધ્યા કરે, કે જમતા પહેલા શોધવાની પેલી ટેવ પડી ગયેલી ને. એ ગમે તેટલું શોધો તો ના જ જડે. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ કરવા જાઓ તો ક્યારે પણ સફળ ન થવાય. તો આ પૂર્ણતા જે હું શોધી રહ્યો છું, પેલો આત્મસંતોષ શોધી રહ્યો છું,
સુખ શોધી રહ્યો છું, શાંતિ શોધી રહ્યો છું, પૂર્ણતા શોધી રહ્યો છું. એના નામ જુદા જુદા કે સ્વામી શાંતિ જોઈએ છે, કોઈ કે સુખ જોઈએ છે, કોઈ કે સફળતા જોઈએ છે, કોઈ કે સંતોષ જોઈએ છે, કોઈ કે મુક્તિ જોઈએ છે, કોઈ કે મોક્ષ છે. નામ જે આપવું એ આપો. મોક્ષની ઈચ્છા કહો, સફળતાની ઈચ્છા કહો, પૂર્ણતાની ઈચ્છા કહો. આ ઈચ્છા કેવી છે? એ પ્રાપ્તની ઈચ્છા છે કે અપ્રાપ્તની ઈચ્છા છે? એ તો પ્રાપ્તની ઈચ્છા છે. કારણ કે મોક્ષ તો આત્માનો સ્વભાવ છે, પૂર્ણતા આત્માનો સ્વભાવ છે. તો સ્વામીજી મને અપૂર્ણતા કેમ લાગે છે? એટલે કહેવામાં આવ્યું કે અપૂર્ણતા કેમ લાગે છે? અજ્ઞાનને કારણે. આ તો બહુ મોટી વાત થઈ, પણ આપણા જીવનમાં શું છે? અજ્ઞાન છે. શેનું અજ્ઞાન? હું પૂર્ણ છું એ હકીકતનું અજ્ઞાન છે. આ શરીર જે હું નથી એને હું માની લઉં છું. આ મન બુદ્ધિ, આ સંઘાત જે હું નથી એને હું માની લઉં છું. આ તો બિચારો અપૂર્ણ જ છે ને. શરીર તો અપૂર્ણ હોય જ. એ તો દેશમાં અપૂર્ણ છે, એક જ સ્થળે હોય, બીજા સ્થળે ના હોય. કાળામાં અપૂર્ણ છે. મન પણ અપૂર્ણ છે, મર્યાદિત છે. એની શક્તિઓ મર્યાદિત છે, બુદ્ધિની શક્તિઓ મર્યાદિત છે, ઉપાધિની શક્તિઓ મર્યાદિત છે. સતત મારી જાતને આ ઉપાધિ જેવડો માનીને માપ્યા કરું છું અને મેં એવો નિર્ણય કર્યો છે કે હું અધૂરો છું, અપૂર્ણ છું, ઊણો છું, અને તે સતત આ પૂર્ણતા માટે પ્રયત્ન કરી રહ્યો છું. એ ઈચ્છા કેવી છે? પ્રાપ્તની પ્રાપ્તિ. કોઈ દિવસ પૂરી ના થાય. જીવનમાં બે પ્રકારની ઈચ્છાઓ છે. જે નથી એની ઈચ્છા પૂરી થાય. જે નથી તેના માટે જે અપ્રાપ્તની ઈચ્છા માટે શું કરવું પડે? કર્મ કરવું પડે. એટલે કર્મનું સ્થાન છે જીવનમાં. વેદાંત શાસ્ત્ર ભલે ગમે તેટલી વાતો કરે, કર્મ સંન્યાસ સાથે, એ બધું ક્યારે કામ લાગે? એ તો ખાલી આ પ્રાપ્તની પ્રાપ્તિમાં કામ લાગે. બાકી અપ્રાપ્તની પ્રાપ્તિમાં મોટા પેલા આપણા સંન્યાસી મહારાજ હોય, ગમે તેવા મોટા મહાન હોય ને, તો ભૂખ લાગે એટલે એમની અપ્રાપ્તની ઈચ્છા જ છે. ભૂખ લાગે એટલે કમંડ લઈને બહાર નીકળવું પડે. ભિક્ષાન ભગવદ ભિક્ષાન દેહી, ભિક્ષા આપો. ભલ ભલાની તરસ લાગ્યો એટલે એમણે પાણી પીવું જ પડે, ભલે ને ગમે તેવા મોટા મહાત્મા હોય. પણ એક જ તફાવત છે એમનામાં આપણામાં, એમને પૂર્ણતાની ઈચ્છા નથી. એ શું છે? પ્રાપ્ત છે. એટલે પૂર્ણતાની પ્રાપ્તિ કેમ થાય? જ્ઞાનથી. આપણે એની બહુ ચર્ચા નથી કરવાનો, તમે ચિંતા ના કરજો સ્વામીજી. પણ આ વસ્તુ જો જ્યાં સુધી આખું ખબર ના હોય ત્યાં સુધી વસ્તુનું મહત્વ કે એની એકાત્મતા સમજાય નહીં. આ કર્મનું જીવનમાં શું સ્થાન છે? શા માટે મારે ફરજ બજાવવી જોઈએ? મોટી મોટી વાતો કરો છો સ્વામીજી, તમે ઉપકારક બનો અને બધાને આમ શું કરવા હું કરું? મને શું મળવાનું છે? એ પ્રશ્ન થાય ને. ઉપભોક્તામાંથી ઉપકર્તા બનો. માગનારમાંથી આપના શું કરવા બનો? કોણ આપે છે? કોણ આપીને રહી ગયું છે? અને આપનાને શું મળે છે? તમે કહો સ્વામીજી તમે દયાળુ બનો, આ બનો, ધર્મનું પાલન કરો, કોઈને ઈજા ન પહોંચાડો, એટલે એમાં મને શું મળવાનું છે? પ્રશ્ન થાય ને આપણને કે સારા માણસ બનવાથી મળશે શું? આપણો અનુભવ તો એવો જણાય છે કે સારો માણસ હોય એ બિચારો છેલ્લો જ હોય હંમેશા, અને પેલા બીજા દોડી જાય, આગળ ધક્કા મૂકી કરીને આગળ જતા રહે. એ લોકો લાઈનમાં પહેલાં બસમાં બેસી જાય અને આપણે રાહ જોઈએ તો આપણી તો કદાચ આવે, આપણો વારો આવે જ નહીં. વારો ભલા આવે તોય પેલો બસ કંડક્ટર બસ અહીંથી અટકી જાઓ. એટલે આવું બધું સ્વામીજી આ પ્રવચનમાં સારું લાગે, આ બધું કે પ્રેક્ટિકલ નથી. એટલે બધું આ શિક્ષણને ફગાવી દેવામાં આવ્યું છે ને. આમાં કોને શ્રદ્ધા છે? એટલે જ્યાં સુધી આપણે આખો નકશો ના સમજીએ તો વેદાંત શાસ્ત્ર એક નકશો આપે છે. શું નકશો છે? પ્રાપ્તની પ્રાપ્તિ. આપણું જીવન અત્યારે એક નકશા પર રચાયેલું છે. અપ્રાપ્તની પ્રાપ્તિ. સફળતા અપ્રાપ્ત છે, સુખ અપ્રાપ્ત છે, શાંતિ અપ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવાની છે.
કોઈને એમ લાગે કે ભાઈ મને હું બસ ધનવાન બનીશ તો મળી જશે સફળતા, કોઈને એમ કે હું સત્તાશાળી બનીશ, કોઈને કે હું પ્રતિષ્ઠિત બનીશ. જે જાતના ખ્યાલો હોય એ માણસ બનવા માંગે. કશું બનવાનો વાંધો નથી. પ્રતિષ્ઠા સામે કોઈ વિરોધ નથી, સત્તા સામે વિરોધ નથી, કશી વસ્તુ સામે વિરોધ નથી. એક ગેરસમજ સામે વિરોધ છે. બસ અવિવેક સામે વિરોધ છે. જીવનમાં વિવેક હોવો જોઈએ. આપણું જીવન વિવેકપૂર્ણ હોવું જોઈએ, ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ, વિવેકપૂર્ણ હોવું જોઈએ. તો પ્રશ્ન થયો કે સ્વામીજી, જો પૂર્ણતા મારો સ્વભાવ હોય તો મને પૂર્ણતાનો અનુભવ કેમ થતો નથી? આ તકલીફ એવી છે ને, એક બાજુ આપણને કહેવામાં આવે છે કે સુખ તો તારો સ્વભાવ છે, પણ સ્વામી તો દુઃખી માણસ છું. અર્જુનને ભગવાન ભલન કહે ભાઈ અશોચાન અન્વશોચસ્ત્વમ, અર્જુન જીવનમાં શોકનું કોઈ કારણ નથી. પેલાના આંખમાં આંસુ છે તો છે હકીકત છે ને. સ્વામી નપાસ થયો શોકનું કારણ નથી? મારા પપ્પાને આમ થયું, ખોટ ગઈ એ શોકનું કારણ નથી? આવા કેટલા પ્રસંગો બને છે. શું દુઃખના કારણો તો હજારો છે જીવનની અંદર, અને તમે કહો છો દુઃખ નામની વસ્તુ નથી? શું વાત કરો છો? તો પૂર્ણતા જો હોય તો અનુભવ કેમ થતો નથી? તો આપણે સમજાવે છે કે આ પૂર્ણતાના આપણે કોઈ રીતે છે પણ વંચિત રહીએ છીએ. કેમ વંચિત રહીએ? રાગ અને દ્વેષનું આવરણ. આપણે દ્રષ્ટાંત આપ્યું ને કે સૂર્ય દેવતા પ્રકાશમાન હોય, પરંતુ પેલું વાદળ હોય તો સૂર્યના પ્રકાશનો એ પ્રકાશ હોવા છતાં પણ અનુભવ ન થાય. અનુભવ નથી થતો માટે વસ્તુ નથી એવો નિયમ નથી. અનુભવ ન થાય માટે કશું નથી એવો નિયમ નથી. વસ્તુ હોય તો પણ અનુભવ ક્યારે ન થાય? એ વસ્તુ કોઈક રીતે એની આડે કોઈક આવરણ આવી ગયું હોય. સૂર્ય દેવતા છે પણ આડે આવરણ આવી ગયું છે માટે અનુભવ થતો નથી. તેવી રીતે પૂર્ણતા તો આત્માનો સ્વભાવ છે, એ પ્રકાશી જ રહી છે, પરંતુ એક આડે આવરણ આવી ગયું છે. વાદળ આવ્યું કે છે ને, વાદળ રાગ અને દ્વેષનું વાદળ, અજ્ઞાનનું વાદળ. તો અજ્ઞાન બહુ મોટો શબ્દ છે. તો અજ્ઞાન જીવનમાં છે એની ખબર કેમ પડે? અજ્ઞાનની ઉપજ કઈ છે? રાગ અને દ્વેષ અજ્ઞાનની ઉપજ છે. રાગ કોને કહેવાય? કશીક વસ્તુ વગર મને ચાલે જ નહીં. દ્વેષ કોને કહેવાય? આ વસ્તુ તો ના જ જોઈએ, આ જોઈએ જ એને શું કહેવાય? રાગ. આ તો ના જ જોઈએ એને શું કહેવાય? દ્વેષ. આવા આગ્રહો પર આપણું જીવન ચાલે છે. આ તો જોઈએ જ નહીં સ્વામીજીઓ, દ્વેષ. પેલાને ગમે તેમ કરીને લઈ આવો, રાગ. અમુક જ પ્રકારના વસ્ત્રો જોઈએ, પેલા ના જોઈએ. અમુક પ્રકારનો ખોરાક જોઈએ, પેલા. એટલે પેટ આપણને ભૂખ લાગી હોય અને ભૂખ સમાવી હોય તો ભોજન એને માટેનો ઉપાય છે. એ ભોજન તો કરવું જ પડે, પણ અમુક જ પ્રકારનું ભોજન. મને તો ભાઈ પિઝા જોઈએ, મને થાઈ ફૂડ જોઈએ, મને પેલું જોઈએ, મને ઢોસા જોઈએ, મને ફલાણું જોઈએ. આ રોટલીને દાળને શું રોજ કઢીની ખીચડી બનાવ્યા કરો છો? આ ના ચાલે. એક માટે દ્વેષ, બીજા માટે રાગ. આમાં થાય છે શું કે આપણે પરતંત્ર બનતા જઈએ છીએ. આપણા જીવનમાં પરતંત્ર શેની છે? દુનિયા પરતંત્ર બનાવવા માટે નહીં. પરતંત્ર કેમ છે? આ રાગ અને દ્વેષની પરતંત્ર છે. આ રાગ અને દ્વેષ મને પરતંત્ર બનાવે છે. કશીક વસ્તુ વગર ન ચાલે. એનો અર્થ એ થયો કે ભાઈ એને મેળવો નહીં ત્યાં સુધી મને અજંપો રહ્યા જ કરવાનો છે. એટલે જે વસ્તુ વગર ન ચાલે એ મારા મનની અંદર અજંપો ઉત્પન્ન કર્યા કરે કે મારે જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. આમ રાગમાંથી ઈચ્છાઓ જન્મે, જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. એ પૂરી ન ત્યાં સુધી મનમાં અજંપો જાય નહીં. દ્વેષમાંથી ઈચ્છા જન્મે, અને કાઢો કાઢો કાઢો, દૂર કરો, નથી જોઈતું, ટાળો. એ પણ ન થાય ત્યાં સુધી અજંપો જાય નહીં. રાગ અને દ્વેષ અજંપો ઉત્પન્ન કરે છે. રાગ દ્વેષ લઈને જ આવ્યા છીએ આપણે. નાના સ્વામીજી, બાળક તો એવું, આ પછી બહુ મોટી વસ્તુ છે. બાળક અત્યંત નિર્દોષ હોય છે, આપણે એને આવા બનાવી દઈએ છીએ. સ્વામીજી, બાળક જન્મે ત્યારે કેવું નિર્દોષ હોય છે.
આપણે એને ઉછેરીએ છીએ ને એ ઉછેરમાં દરમિયાન આપણે એને આવો બનાવી દઈએ છીએ. બાકી એ તો નિર્દોષ જ છે. અરે કશું નિર્દોષ નથી, બધા દોષ લઈને જ આવ્યા છે બધા જણા. માત્ર હજી એ દોષને અભિવ્યક્ત થવાની મેચ્યોરિટી, પરિપક્વતા એનામાં નથી. એટલે જ હજી એની બુદ્ધિમાં કે મનમાં પરિપક્વતા આવી નથી. એને કારણે એકદમ નિર્દોષ છે. તો છે નિર્દોષ, પણ જેવો 2-3 વર્ષનો થયો પછી ખબર પડે કે કેવું હોય છે. આમ બાળક નાનું હોય ને ત્યારે આપણે બહુ પ્રિય લાગે. આમ વળગીને જ આપણે રહીએ, કારણ કે એટલો બધો આનંદ આપનારું હોય છે. આપણે બધી રીતે અનુકૂળ હોય, કોઈ માગણી કરતું જ ના હોય. પણ જેમ 2 વર્ષનું થયું પછી 3 વર્ષ ચોકલેટ માગવા માંડે, 3 વર્ષનું થાય પેલું માગવા માંડે, 7 વર્ષનું થાય ફલાણું માગવા માંડે, 8 વર્ષનું થાય સામે બોલવા માંડે, અને 18 વર્ષ થાય મારવા આવે. આ બધું આપણે નથી આપ્યું, આ તો બધું હોય જ છે અંદર. આપણે આપતા હોઈશું થોડું ઘણું વધારે, પણ હું તો જાતની વૃત્તિ લઈને જ આવ્યો છે. માણસ બધા સંસ્કાર લઈને આવ્યો છે. એમાં આપણે ઉમેરવું કરી એટલી વાત છે. આપણે બાળકને જો સારી રીતે ન ઉછેરીએ તો એનામાં રહેલા રાગદેશમાં વધારો કરીએ એવું બને. રાગ અને દ્વેષ તો લઈને જ આવેલા છે. અને જીવન છે ને માટે છે આ રાગ દ્વેષને કેમ પૂરા કરવા. બસ આપણું આ જ એક આ જીવનની એક પદ્ધતિ છે. એટલે આપણો નકશો કયો છે? રાગ દ્વેષ પૂરા કરવા. પણ કમનસીબે રાગ દ્વેષ જેમ જેમ પૂરા કરતા જઈએ તેમ તેમ વધતા જાય. અગ્નિમાં જેમ ઘી હોમીએ અને પેલું અગ્નિ જેમ જેમ વધારે પ્રજ્વલિત થાય તેવી રીતે રાગ દ્વેષને જેમ જેમ પૂરા કરતા જઈએ તેમ એ દૂર ના થાય, એ વધતા જાય. એ જાણે છે કે આ બહુ સારો આપણો ગ્રાહક છે. ઘણી વાર આ કથા હું કહેતો હોઉં છું. અમારે બનેલી કથા છે. અમે જ્યારે મંગલમમાં રહેતા હતા ને બહુ વર્ષો પહેલાં, ત્યારે આજુબાજુ પેલા બધા ઝૂંપડપટ્ટીના બાળકો હતા. એ જમાનામાં હું ક્લાસમાં ચાલીને ક્લાસમાંથી ઘરે આવીએ, એને થોડુંક ચાલવાનું પણ થઈ જાય. ઘરે આવે એટલે બાળકો રમતો, એટલે મને થયું કે ચાલો આપણે એમને કંઈક શીખવાડીએ. એટલે લોકો હરિઓમ હરિઓમ ધીમે ધીમે પણ હરિઓમ બોલતા થયા. પછી એ લોકો બોલે એટલે મને એમ કે થોડું પ્રોત્સાહન આપવા માટે એક દિવસ કંઈક બધાને કહ્યું ચાલો આવી જાઓ, બધાને પ્રસાદ આપે. પછી તો રોજ જે ઊભા જ હોય એ લોકો પ્રસાદ માટે, લાઈનમાં લાગી જ જાય. મને આપો, મને મારી બહેન માટે આપો, મારા ભાઈ માટે આપો, પેલા માટે આપો, ફલાણા માટે ડબ્બો આપી દો, આ આપી દો, બધી એવી માગણીઓ ચાલ્યા કરે. એક વખત બપોરે હું આરામ કરતો હતો અને 2 વાગે બેલ વાગ્યો. નીચે બેલ હતો. શરૂઆતમાં મેં ધ્યાન ના આપ્યું તો ફરી વાગ્યો, વળી ધ્યાન આપ્યું ફરી બેલ વાગ્યો. મને લાગ્યું કે કોની હિંમત છે અત્યારે, મને કોણ આવી રીતે ડિસ્ટર્બ કોણ કરે છે. બધાને ખબર છે કે અત્યારે સ્વામીજીના આરામનો સમય છે, કોઈ આવે નહીં, અને આ તો છોડે જ નહીં. હું જ્યારે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં બારણું ખોલ્યું, જોયું તો આટલું નાનકડું એક ટાબરિયું હતું. આટલું કેમ આવ્યો છો લ્યા? એના પર કોઈ અસર જ ના થયો, કે આટલા વખત જાણે છે મહારાજને. મહારાજ પલછાદ. શું? મહારાજ પલછાદ એટલે પ્રસાદ. એટલે સવારે આપી દો બધાને, જા અત્યારે નહીં મળે કાલે સવારે આવજે. પણ હું સવારે નહોતો, એ કોઈ ચિંતા જ નથી. આટલા ઘાંટા પાડવા છતાં પણ એ તો આરામથી કહે, પણ હું સવારે ક્યાં ગયો હતો? હું તો સ્કૂલે ગયો હતો મહારાજ. બીજા બધાને પલછાદ મળ્યો અને મને ના મળ્યો. સવારે બધાને રેવડી આપી હતી, ખલાસ થઈ ગઈ હતી. એટલે અત્યારે મેં એને એક ચોકલેટ કાઢીને આપી કે જ્યાં કોઈને કહીશ નહીં, હો નહીં કહું મહારાજ. પાછું હું સૂઈ ગયો. 5 મિનિટ વળી બેલ વાગ્યો, વળી પાછું ગુસ્સે થઈને ખોલ્યું, બીજું ટાબરિયું. તું તો સવારે હતો, પણ મહારાજ મને તો રેવડી આપી, ચોકલેટ નથી આપી ને. પેલા જઈને કહી દીધું આને, જો તને આપું છું કોઈને કહીશ નહીં, પણ એ જઈને બીજાને કહી જ દે. આમ કરીને 2 કલાક ચાલ્યું. એક પછી એક બધા આવી ગયા. એમને ખબર છે કે આ તો આપવાના છે ને, ક્યાં જવાના છે. એમ રાગ દ્વેષને ખબર જ છે, ઈચ્છાઓને ખબર જ છે કે આ પૂરી કરવાનો જ છે ને, કનડગત કરવાની. એક બેલ વગાડે
આપણે ધ્યાન ના આપીએ ઈચ્છા પર, બીજો બેલ વગાડે, ધ્યાન ના આપીએ, ત્રીજો વગાડે, અને છેવટે તો આપણી પાસે પૂરી કરાવીને જ રહે. ઈચ્છાઓ કહો, રાગ દ્વેષ કહો, નો સ્વભાવ જ છે ગમે તેમ કરીને એ જીદ કરીને પૂરી કરાવીને જ છોડે. પણ એક રાગ દ્વેષને હું પૂરો કરું, એક ઈચ્છાને પૂરી કરું, એની પાછળ અનેક ઈચ્છાઓ આવતી જ જાય છે. એમ કરીને આ રાગ દ્વેષનું આવરણ જે છે ને એ તો ઉલટું વધારે ઘેરું થતું જાય છે, એ ઓછું નથી થતું. અને જેમ રાગ દ્વેષ વધારે તેમ પૂર્ણતાથી આપણે વંચિત રહી જઈએ, વધારે અપૂર્ણતા ચાલ્યા કરે આપણને. તો હવે કર્મનો ઉપયોગ આવ્યો. તો જુઓ, વેદાંત શાસ્ત્ર શું કહે છે? પૂર્ણતા તો આપણો સ્વભાવ જ છે, એ કે પ્રાપ્ત કરવાની નથી. એ તો શું છે? પ્રાપ્તની પ્રાપ્તિ. એનું સાધન શું છે? તો કે જ્ઞાન. અપ્રાપ્તની વસ્તુને પ્રાપ્તિ માટેનું સાધન કયું છે? કર્મ. જે નથી એને મેળવવાનું સાધન કયું? કર્મ. પણ જે છે પણ આપણે માનીએ છીએ કે નથી, એને મેળવવાનું સાધન કયું? તો કે જ્ઞાન. 10મો છોકરો શેનાથી મળ્યો? શોધ કરવાથી ના મળ્યો. શોધ કરવી શું છે? કર્મ છે. એને 10મો છોકરો મળ્યો? તો કે ના મળ્યો. એ કેવી રીતે મળ્યો? ઉપદેશથી મળ્યો. તું 10મો છે. કોણ ઉપદેશ કરે? ગુરુજી ઉપદેશ કરે. પેલાને શું થયું? ટ્યુબલાઇટ થઈ. શું થયું? શું થયું? ટ્યુબલાઇટ થાય કે નહીં? ટ્યુબલાઇટ જરા વાર લાગે ટ્યુબલાઇટને. હવેની ટ્યુબલાઇટ તો તરત થઈ જાય, પણ પહેલાંની ટ્યુબલાઇટની વાત છે. આમ કરો એટલે હજી મારી નીચેની ટ્યુબલાઇટ એવી જ છે. એટલે ટ્યુબલાઇટ કે ટ્યુબલાઇટ થઈ થોડીક વાર પછી. પણ પેલા પછી તું 10મો છે પહેલાં ખબર ના પડી એને. પછી વિચાર કર્યો કે ઓહો આ 9. પછી ગઈકાલે મેં 10 હતા ત્યારે ખબર પડી કે અમે બધા 10 લાઈનમાં ઊભા રહ્યા હતા, અત્યારે 9 જ ઊભા રહ્યા છે. પછી એને ઝપકી. અને શું કહેવાય? લાઇટ કહેવાય. પ્રકાશ છે નો, અજ્ઞાનનો પ્રકાશ. એટલે જ્ઞાનને પ્રકાશ સરખાવે. એને શું થયું? જ્ઞાન થયું. આમ પ્રાપ્તની પ્રાપ્તિ છે ને થઈ? 10મો પ્રાપ્ત જ હતો, એની પ્રાપ્તિ છે ને થઈ? જ્ઞાનથી થઈ. પણ જ્ઞાન થતું નથી આપણને. કહે કરે તોય નથી થતું. હવે તમને કહી દીધું ને તો હું પૂર્ણ છું, જ્ઞાન થઈ ગયું કે નથી થઈ ગયું? થઈ ગયું છતાંય નથી થયું. આટલું જ કહેવાનું છે આપણને. વેદાંત શાસ્ત્ર દરરોજ જે વર્ષો વર્ષ સુધી એક જ વસ્તુ કહે, તું પૂર્ણ છે, તું પૂર્ણ છે, તું પૂર્ણ છે. પણ અડકવું જોઈએ ને. એક મહાત્મા રોજ પ્રવચન આપે, સવાર સાંજ પ્રવચન આપે. વેદાંતના પ્રવચનમાં આ જ કહે તમને, તું બ્રહ્મ છે. એ શબ્દ જુદો વાપરે. તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે. સવાર સાંજ પ્રવચનો ચાલ્યા જ કરે. એક આખો મહિનો પ્રવચનો ચાલ્યા. આમ ખાસ કરીને આમ આગળને હરોળમાં બેઠેલા હોય, આમ આનંદથી સાંભળી રહ્યા હોય, બહુ સમજતા હોય બધું, અને આપણે બહુ આનંદ થાય બધા શ્રોતાઓને જોઈને કે હા ચાલો કોઈક સમજે છે. એમના મોં ચહેરા પર આપણે આનંદ જોઈએ, આનંદ થાય આપણને. એવો એક શ્રોતા હતો. પછી આ મહારાજે જોયું છેલ્લા 2-3 દિવસમાં કે બહુ બિચારો દુઃખી જણાય છે, બહુ શોક જણાય, બહુ દુઃખ જણાય. એટલે એમનાથી ના રહ્યો એટલે એમણે એને પૂછ્યું, એને બોલાવ્યો કે ભાઈ શું કંઈ તકલીફ છે? તું કેમ દુઃખી? તું તો આટલો હંમેશા સવાર સાંજ આ પ્રવચનનો આટલો આનંદ લેતો હતો, અને તારા ચહેરા પર આવું દુઃખ કેમ છે? આમ તું આનંદ લઈ શકતો નથી, શું કારણ છે? તો પેલા પછી એની કથા કે મહારાજ શું વાત કરો. 3 દિવસ પહેલાં સાંજે પ્રવચન પૂરું થયું, હું હોલની બહાર ગયો, મેં મારી ચંપલ પહેરી. સ્વામીજી હું તો આપના પ્રવચનના નશામાં જ હતો. ઘણા લોકો નશામાં ઘેર જઈને પછી વાતો કરે ને એનો નશો ઉતારી નાખે ઘરના લોકો બધા. હું તો નશામાં જ હતો, અને મેં તો ચંપલ પહેરીને ચાલવા માંડ્યું, અને પાછળથી આવીને કોઈ મારી બોચી પકડી કે દેખાય કે નથી દેખાતું. અરે શું વાત છે? હું તો મને સમજ ના પડી કે કેમ આમ કહે છે. કે શું થયું? આ જોયું ચંપલ? કોની ચંપલ પહેરી છે? મારી ચંપલ પહેરી છે. જો બરાબર જો.
ત્યારે ખબર પડે કે સ્વામીજી ચંપલ તો મારા જેવી જ હતી, ખાલી આ નવી હતી અને મારી જૂની હતી, આટલો જ ફેર હતો અને મારી બાજુમાં જ મૂકેલી. મને ખબર નહીં કે મેં ભૂલથી બીજાની ચંપલ પહેરી લીધી. મેં આવી ભૂલ એને માટે એણે મને કેટલા વેણ કહ્યા, કેટલા શબ્દો કહ્યા, કેવું મારું અપમાન કર્યું બધાને દેખતા. મને તો રાજે ઊંઘ નથી આવતી સ્વામી 3 દિવસથી, કે ખરો કહી ગયો મને, એટલે દુઃખી છું. સ્વામીજી કે ગલા 1 મહિના સુધી સવાર સાંજ તને કહું છું તું બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે, એ તો સ્પર્શ્યું જ નહીં તને. અને એક વાર પહેલાં એ કહ્યું કે તું આવો દેખતો નથી, આંધળો છે, ચોર છે, બસ એટલામાં તને આટલું લાગી ગયું. કેમ લાગી જાય? કે આપણે આપણે એવા જ માનીએ છીએ. અમારા સ્વામીજી કે 5 જણ જતા હોય, એ અશોક તો પાછળ અશોક આપણી તરફ જોયા, પેલી વાત જઈ રહ્યા અશોક તો અશોક આમ પાછળ જોવે, એ શ્રીધર તો શ્રીધર પાછળ જુએ, એમ એક પછી એક. એ મૂર્ખ તો 5 પાછળ જુએ. કેમ? કારણ કે બધા લોકો એમ જ માને છે પોતાના વિશે. આવી જાતની આપણા વિશે આપણી માન્યતાઓ છે. એટલા માટે આ કેમ છે, આ વાતાવરણ પેલું એક આવરણ લાગી ગયું છે. શેનું આવરણ? રાગ દ્વેષના આવરણના કારણે આપણે ઉપદેશ સાંભળીએ તો પણ એ આપણને સ્પર્શતો નથી. એટલે જરૂર શું છે? રાગ દ્વેષનું આવરણ દૂર કરવાની જરૂર છે. તમે જોજો, આપણે મોટા ભાગના જે કર્મ કરતા હોઈએ છીએ એ રાગ અને દ્વેષ પૂરા કરવા માટે જ કરતા હોઈએ. મને જે ગમે છે એ મેળવવા કર્મ કરું, મને જે નથી ગમતું એને ટાળવા માટે કર્મ કરું. અમારો કર્મની પાછળનું પરિબળ કયું છે? રાગ અને દ્વેષ. એટલે કર્મ રાગ દ્વેષથી પ્રેરાઈને થાય છે. પણ કમનસીબે જેમ જેમ રાગ દ્વેષને પૂરવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ રાગ દ્વેષ વધતા જાય છે. એટલે જીવનમાં દુઃખ વધતું જાય છે. બિચારા માણસ પાસે કેટલી બધી સંપત્તિ બધું હોય પણ દુઃખી ઉલટો વધારે હોવાની હોય એવો નિયમ નથી કે ધનવાન માણસ દુઃખી, એવું કહેવા નથી માંગતો. આપણે તો કહીએ જે માણસ રાગ દ્વેષ પૂરા કરે છે એ દુઃખી જ રહેવાનો. આ રાગ દ્વેષ સ્વાર્થમાંથી જન્મે. આપણે કહેવાય છે સ્વાર્થી છીએ. હંમેશા સ્વાર્થ પૂરો કરવાની જ આપણે તજવીજમાં હોઈએ છીએ. આપણી બધી બુદ્ધિ કુશળતા શેમાં વ્યક્ત થાય છે? કેવી રીતે પોતાનો સ્વાર્થ સાધવો, મારું કામ કેમ કઢાવી લેવું, બીજાનો ઉપયોગ કેમ કરવો, જે મારી સમક્ષ આવે એનો ઉપયોગ કેમ કરવો, એની બધું કેમ કામ કઢાવવું. બસ. તો ભગવાન આપણને હવે ઉપાય બતાવે છે કે શું કરવું. તો કે કર્મયોગ, કર્મ કરો. શું છે? રાગ અને દ્વેષથી મુક્તિનો ઉપાય. એ શું છે? કર્મ. એને શું થાય? અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ અશુદ્ધિ. આ રાગ દ્વેષ શું છે? આપણા મનની અશુદ્ધિ છે. અંતઃકરણ એટલે મન. તો રાગ દ્વેષ શું છે? અંતઃકરણની કે મનની અશુદ્ધિ છે. એ આપણા મનને બહિર્મુખ રાખે છે. એ મનમાં અશાંતિ જન્માવે છે. અંતઃકરણ શુદ્ધિ એટલે ધીમે ધીમે આ મનમાંથી રાગ અને દ્વેષ દૂર થતા જાય. તો શું થાય? ધીમે ધીમે મન શાંત થતું જાય, પ્રસન્ન થતું જાય. આ સ્વામીજી, હું આગળ વધી રહ્યો છું કે નહીં એની ખબર કેમ પડે? આવો પ્રશ્ન વારંવાર થતો હોય છે કે હું આગળ વધું છું, ખબર કેમ પડે? એમાં તો બહુ સહેલું, એનું સમજ પડવું બહુ સહેલું છે, કોઈને પૂછવાની જરૂર જ નથી. તો કે મારા મનમાં શાંતિ આવતી જાય છે કે નહીં. આમ તો શું થાય છે? અત્યારે સંજોગો આપણામાં રાગ દ્વેષ ઉત્તેજિત કરે છે. કશું ધાર્યું બને એકદમ હર્ષના આવેગમાં આવી જાઉં, અને કશું ધાર્યું ન બને હું શોકમાં આવી જાઉં. સફળતા મળે ખુશ થઈ જાઉં, નિષ્ફળતા મળે નિરાશ થઈ જાઉં. અનુકૂળ હોય ખુશી થઈ જાઉં, પ્રતિકૂળ હોય દુઃખી થઈ જાઉં. અત્યારે આપણે છે ને દુનિયા જેમ નચાવે તેમ નાચતા હોઈએ છીએ. દુનિયા અનુકૂળ બને તો હું સુખી છું, દુનિયા પ્રતિકૂળ બને દુઃખી છું.
દુનિયા સફળતા આપે તો ખુશી, દુનિયા નિષ્ફળતા આપે દુઃખી. પાસ થો તો સુખી, નપાસ થો તો દુઃખી. તો કેવી રીતે કઈ કહે છે કર્મ કેવી રીતે રાગ અને દ્વેષમાંથી મુક્તિનો ઉપાય કેમ થાય એમ કરીને આપણે કેવી રીતે આત્માનો ઉદ્ધાર કરીએ. આત્માનો ઉદ્ધાર એ લખવાનું મુખ્ય કારણ એ છે કે આપણે આપણો ઉદ્ધાર કરવાનો છે. મોટે ભાગે આપણે શું ઈચ્છીએ કે કોઈક મારા માથા પર જરા મોરપીંછ ફેરવે અને મારો ઉદ્ધાર થઈ જાય. કોઈક બીજો કોઈ ચમત્કાર કરે, સ્વામી તમારી કૃપા થઈ જાય તો બધું કામ થઈ જાય. આમ કૃપા નથી એવું નથી કહેવા માંગતા, પણ માત્ર કૃપાથી જ થાય, માત્ર પ્રારબ્ધથી જ બધું થઈ જાય અને એમાં પુરુષાર્થ વગર જ થઈ જાય, મારા પ્રયત્ન વગર થઈ જાય એ વસ્તુ બનતી નથી. ભગવાન કહે છે ગીતામાં, ઉદ્ધરેત આત્મના આત્માનમ, દરેકે પોતાની જાતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. અંતેથી આ રાગ દ્વેષમાંથી મુક્ત થવાનો ઉદ્ધાર એ પ્રયત્ન આપણે પોતે કરવાનો છે, એની જાતે નહીં થાય. બસ સ્વામીજી એની જાતે નહીં થઈ જાય બધું, હું જાતે મુક્ત ના થયો, કોઈ દિવસ ના થાય. ભગવાન કહે છે આ સંસાર કેવો છે તો કે અશ્વત્થ વૃક્ષ છે, એ કેવો અવ્યય છે, એટલે ટૂંકમાં કોઈ દાડો એની જાતેનો અંત આવે જ નહીં. એટલે જીવનમાં રાગદ્વેષ દૂર કરવા, અજ્ઞાન દૂર કરવું એ પ્રયત્ન કોણે કરવાનો છે? આપણે કરવાનો છે. એમાં આપણને ગુરુઓ મદદરૂપ થાય, શાસ્ત્રો મદદરૂપ થાય, ઈશ્વર મદદરૂપ થાય, ઘણી મદદ મળી રહે. પણ છેવટે તો અંગ્રેજીમાં કહેવામાં આવે કે ભાઈ તમે ઘોડાને ક્યાંથી ઘોડાને લઈ જાઓ, તળાવ સુધી લઈ જાઓ, પીવું તો પડે ને પાણી, ઘોડાએ પીવું પડે ને. ખોરાક આપણને થાળીમાં આપવામાં આવે, આપણે કોળીઓ ભરીને ખાવું તો પડે ને. તે બધી મદદ મળતી હોય છતાંય પણ આપણે પ્રયત્ન તો કરવો જ પડે. ટૂંકમાં મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરવાનો છે. એ કેમ કરવો તો કે યજ્ઞ. ગઈકાલે આપણે વૈશ્વિક સંવાદિતાની વાત કરી. જીવનને શું બનાવવું જોઈએ? યજ્ઞ બનાવવું જોઈએ. આને દેખાડે છે કે નહીં? તો દેખાડે છે ને? અચ્છા, તો બરાબર છે. હવે ગઈકાલે પણ વૈશ્વિક સંવાદની વાત કરી, આપણે નિયતિની વાત કરી, કાયદાની વાત કરી. એ જ વાત આપણે ફરી કરીએ છીએ આજે કે જગતની અંદર એક વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞ કોને કહેવાય તો આપણે જાણીએ છીએ. આ યજ્ઞની વેદી હોય, એમાં આપણે અગ્નિને પ્રગટાવીએ, એમાં દેવતાનું આવાહન કરીએ, એમને આહુતિ આપીએ. એ મંત્ર બોલતા બોલતા ઇન્દ્રાય સ્વાહા, પ્રજાપતે સ્વાહા વગેરે એમ કહીને આપણે આહુતિ આપીએ. એ પ્રક્રિયાને યજ્ઞ કહેવાય. આ યજ્ઞની અંદર મુખ્ય વસ્તુ કઈ ખબર છે? મુખ્ય વસ્તુ આહુતિ આપવી, દેવતાને ઉદ્દેશને આહુતિ આપવી. ઇન્દ્રાય સ્વાહા, પ્રજાપતે સ્વાહા, આદિત્યાય સ્વાહા, અગ્નયે સ્વાહા. આમ દેવતાને આહુતિ આપવી એ યજ્ઞની મુખ્ય અંગ છે. બાકી બધી તૈયારી કરવાની, ઘણી તૈયારી કરવાની, પહેલાં પાછળ બધું હોય, પણ મુખ્ય વસ્તુ આ છે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન આ યજ્ઞ શબ્દનો બહુ વ્યાપક અર્થ કરે છે કે માત્ર આ વેદીની અંદર આહુતિ અપાય એટલા પૂરતો જ યજ્ઞ મર્યાદિત નથી, પરંતુ આપણું જીવન પણ એક આહુતિમય બની જાય તો આપણું જીવન પણ યજ્ઞ બની જાય. આપણા જીવનને યજ્ઞ કેમ બનાવવું? આપણા દરેક કર્મને આહુતિ આપવાનું સાધન કેમ બનાવવું? સ્વામીજી શેની આહુતિ આપવાની? આપણે તો છે ને કચરાની આહુતિ આપવાની, મલિનતાની આહુતિ આપવાની, અશુદ્ધિની આહુતિ આપવાની, રાગદ્વેષની આહુતિ આપવાની. જો વેદાંત શાસ્ત્ર છે ને બહુ પ્રેક્ટિકલ છે. ભગવદ્ ગીતા આપણને હંમેશા શું છોડવાનું કે ખબર છે? જે વસ્તુ આપણને દુઃખ આપે છે ને એ જ છોડવાનું કે, જે સુખ આપનારી વસ્તુને કોઈ છોડવાનું કહે નહીં આપણને. કઈ વસ્તુ દુઃખ આપે છે? રાગદ્વેષ દુઃખ આપે છે. આપણા આગ્રહો દુઃખ આપે છે. આપણી સ્વાર્થ વૃત્તિ દુઃખ આપે છે. તો કે દરેક કર્મને આ સ્વાર્થની આહુતિ આપવાનું સાધન બનાવો.
તમે રાગદ્વેષની આહુતિ આપવાનું સાધન બનાવો. તમે આત્મા ટૂંકમાં સમર્પણ કરો. શેનું સમર્પણ કરો? પોતાનું સમર્પણ. આ સ્વાર્થનું સમર્પણ કરો, રાગદ્વેષનું સમર્પણ કરો. આ સમર્પણનો યજ્ઞ. યજ્ઞ તો કરવાનો છે, પણ શું યજ્ઞ કરવાનો છે? આત્મસમર્પણનો યજ્ઞ. આત્મસમર્પણ એટલે સ્વાર્થ સમર્પણ. સચ્ચિદાનંદ આત્માનું સમર્પણ નહીં, કેવું? સ્વાર્થ સમર્પણ, રાગદ્વેષનું સમર્પણ, અહંકારનું સમર્પણ. અહંકાર એટલે સ્વાર્થ, અહંકાર એટલે રાગદ્વેષ, એનું સમર્પણ. જો અત્યારે આપણે જીવનમાં જે કરી રહ્યા છે એના કરતાં વિરુદ્ધ વસ્તુ છે. સામાન્ય માણસ શું કરતો હોય છે? પોતાનો સ્વાર્થ કેમ પૂરો કરવો એની જ હંમેશા ગણતરીમાં હોય. એટલે દરેક વ્યવહારમાં સામી વ્યક્તિનો કેમ ઉપયોગ કરવો એની જ ગણતરીમાં હો. ભગવાન શું કહે છે? ઉપભોક્તામાંથી ઉપકર્તા બનો. ટૂંકમાં બીજાનો ઉપયોગ કેમ કરવો એવું નહીં, બીજાનો ઉપયોગી કેમ થવું. બસ આખું આટલું આ નકશો આટલો બદલાઈ જાય. અત્યારે નકશો કેવો છે આપણો? કેવી રીતે દુનિયાનો ઉપયોગ કરવો, કેવી રીતે બીજા માણસોનો ઉપયોગ કરવો, કેવી રીતે પોતાનો સ્વાર્થ સાધવો, કેવી રીતે પોતાને ગમતું કરવું, કેમ પોતાના આગ્રહો પૂરા કરવા, કેમ પોતાના રાગદ્વેષ પૂરા કરવા, કેમ પોતાની ઈચ્છાઓ પૂરી કરવી, એ આપણો નકશો છે અત્યારે. ત્યારે ભગવાન જુદો નકશો બતાવે છે. કેમ સ્વાર્થ પૂરો કરવો નહીં, કેમ સ્વાર્થનો ત્યાગ કરવો. ભેગું ના કરવું, કેવી રીતે છોડવું. શું છોડવું? રાગદ્વેષ કેમ છોડવા. અત્યારે તો સ્વાર્થને પૂરો કરતાં કરતાં આપણે રાગદ્વેષ ભેગા કરતા જઈએ છીએ. અત્યારે આપણે ખરી મૂડી કઈ છે ખબર છે? રાગદ્વેષની મૂડી છે. એ મૂડીનું સમર્પણ કેમ કરવું? તો કે ઉપભોક્તામાંથી ઉપકર્તા કેમ બનવું. ટૂંકમાં કોનો ઉપયોગ કરવો એના કરતાં કેમ ઉપયોગી બનવું. બહુ અગત્યની વસ્તુ છે. એ કેવી રીતે કરવું? એમ કરવાથી શું થાય? પૂર્ણતાની અભિવ્યક્તિ. જો પૂર્ણતા તો આપણા હૃદયમાં રહેલી જ છે. આપણે શું કરવાનું છે? એની આડનું આવરણ દૂર કરવાનું છે. એનું શું કહે? અભિવ્યક્તિ. આ સુખ છે ને જીવનમાં પ્રાપ્ત કરવાનું. સુખ તો પ્રાપ્ત જ છે, સુખને પ્રાપ્ત નથી કરવાનું, સુખને અભિવ્યક્ત કરવાનું છે. સૂર્ય દેવતાને પ્રકાશિત નથી કરવાનો, સૂર્ય દેવતાને અભિવ્યક્ત કરવાના છે. અભિવ્યક્ત એટલે જે છે, જે વર્તમાન, જે વિદ્યમાન છે એને વર્તમાન કરવું. જે છે પણ અનુભવનો વિષય નથી એને અનુભવનો વિષય બનાવવો. આમ પૂર્ણતા તો છે જ, પણ પૂર્ણતા અનુભવનો વિષય નથી. કેવી રીતે આપણે પોતાની પૂર્ણતાને આપણા અનુભવનો વિષય બનાવો, આપણો પોતાના સુખને અનુભવનો વિષય બનાવો. પણ સ્વામીજી, સુખ તો આપણી ઈચ્છા પૂરી થાય તો જ મળે ને. તો કે ના ના ના, શું વાત કરો છો? મારી પાસે મોટર બાઇક નહોતી, મેં તો જીત કરીને પપ્પાને કહ્યું કે બસ હું કોલેજમાં આવી ગયો, મોટર બાઇક જોઈએ જ જોઈએ. પપ્પાએ પહેલાં દાદ ના આપી, પછી તો સ્વામીજી મેં તો ગમે તેમ કરીને એમને કન્વિન્સ કર્યા જ અને હવે આવી ગઈ. આ કેટલો આનંદ છે! આ હા હા, આનંદ. આ મોટર બાઇક ચલાવવાને કારણે જે આનંદ મળે છે, સુખ મળે છે, એ મોટર બાઇકમાંથી મળે છે. તો મોટર બાઇક ચલાવ્યા જ કરે ભાઈ, આખો એ દાડો ના સમય, આખો દાડો તો મજા ના આવે. ચોકલેટમાંથી આનંદ મળે, ચોકલેટ ખાધા જ કર ને. એટલે તારે ઘરમાં ચોકલેટ ભરી રાખતું. તને રસગુલ્લા પેંડા ભાવે છે, પેંડા ભરી રાખ. ના ભાઈ થોડા ખવાય, પેંડો તો 2-4 પેંડા ખવાય, કેટલા ખવાય? ચોકલેટ બહુ ભાવતી તો 2, 5, 6, 7 ખાઓ, 8, 10 ખાઓ. ઘણા લોકો વળી વધારે ખાય. પેલો આપણો ક્રીમ સેલેડ તો કેટલો ખાઓ તમે? કે સ્વામીજી લોકો 10 ને 12 વાડકી પીએ છે. મને તો કલ્પના જ નથી આવતી કે પણ તો ચાલો 12 વાડકી પીધી, પછી શું? એ 12 વાડકી પીનાર 13મી વાડકી ના પી શકે. સ્વામી એ તો આપો તો પીએ, તો 14 ચાલ આપીએ, તો 15 પીએ, પછી શું? પછી એને કહીએ કે તું હવે જેટલી વાડકી પી છે ને દરેક વાડકી 5-5 રૂપિયા આપીશું. એટલે પછી પીએ, 16મી વાડકી પીએ, 17મી પીએ, લોભથી પ્રેરાઈને પછી 18મી વાડકી. તો બધી 18 બહાર આવી જાય કે ના આવી જાય? જો ક્રીમ સેલાડમાં સુખ હોત તો જેટલો ક્રીમ સેલાડ લઈએ એટલું વધારે સુખ મળવું જોઈએ કે ના મળવું? એવું નહીં. અને રોજ રોજ એને ક્રીમ સેલાડ આપીએ તો
1 દિવસ 2 દિવસ 4 દિવસ બસ. અમે નાના અત્યારે બાને કહીએ કે બા જે બનાવે એને મીઠાઈ 4 દિવસ ચાલવી જોઈએ. લાડુ બનાવ્યો તો 1 દિવસ મળે નહીં, શ્રીખંડ 1 દિવસ મળે નહીં, વધારે જોઈએ. 4 દિવસ પછી શું? એટલે ડોળો માતો જ નથી, પણ ડોળો માય છેવટ તો માવાનો જ છે ને, ક્યાં જવાના છે? આમ દુનિયાના વિષયમાં સુખ હોત તો હંમેશા આપણે સુખી જ રહી શક્યા હોત, પણ એવું બનતું નથી. અને જે વસ્તુ એક વસ્તુ મને સુખ આપે બીજાને દુઃખ આપતી હોય છે. એકના ક્રીમ સલાડ આટલો ભાવે, બીજો એની સામે જોઈએ નહીં, ચીકણો ચીકણો મને તો ના ભાવે, બે અડકે નહીં. જો એમાં સુખ હોય તો બધાને સુખ મળવું જોઈએ ને, એવું તો થતું નથી. અને હંમેશા મળવું જોઈએ. અત્યારે મળે છે, કાલે તો ના જ મળે. આપણું મૂડ ના હોય તો ના મળે. પહેલી વાડકેમાં મળે, 10મી વાડકેમાંથી ના મળે. આ રીતે વિચાર કરો. જણાય કે આપણને સુખ મળતું જણાય છે, બહારથી આવતું જણાય છે, બહારથી નથી આવતું. તમે તમારી કોઈ તમને અત્યંત પ્રિય વસ્તુ છે એનો આનંદ લો તો તમે જોજો કે સુખ આમ બહારથી અંદર આવે છે કે અંદરથી એનું ઉભરાય છે. તમને ગમતું ગીત સાંભળો તો એ ગીતમાંથી સુખ આવે છે કે અંદરથી ઉભરાય છે? સુખ છે ને અંદરથી ઉભરાતું હોય છે. તો બહારની વસ્તુ છે માત્ર નિમિત્ત જ બને છે. જે અંદર રહેલું છે એને માત્ર અભિવ્યક્ત કરવાની બહારની વસ્તુ નિમિત્ત બને છે. કમનસીબે નિમિત્તનો અંત જ નથી. એ દરેક નિમિત્તની એવી મર્યાદા છે કે એ મર્યાદા આવી જાય એ બીજું નિમિત્ત જોઈએ, ત્રીજું જોઈએ, આમ આખી જિંદગી પૂરી થઈ જાય છે, એનો અંત નથી આવતો. એટલે કહે છે કે સુખ એ કોઈ પ્રાપ્ત કરે તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. સુખ તો નિત્ય પ્રાપ્ત છે. એની પ્રાપ્તિ કેમ થાય? એની અભિવ્યક્તિ કેમ કરવી? જે વસ્તુ અંદર છે પરંતુ રાગ દ્વેષ કે અજ્ઞાનના વાદળને કારણે જેનો અનુભવ થતો નથી એની કેમ અભિવ્યક્તિ કરવી? માટે આ સ્વાર્થમાંથી શું બનવું? નિસ્વાર્થતા કેમ લાવવી? એટલે કે નિષ્કામ કર્મ. કર્મયોગ એટલે શું? નિષ્કામ કર્મ. પોતાની કામના પૂરી કરવા માટે કર્મ ના કરવું. હા, એવી કામના હોય જબ પ્રાર્થના જ્યારે મને ઈચ્છા જન્મે ત્યારે પ્રશ્ન પૂછો. હું નથી એમ કહેતો કે ઈચ્છાને છોડી દો, પણ ઈચ્છા માટે વિવેક કરો. ઈચ્છા જન્મે ત્યારે મનને પ્રશ્ન કરો, હે મન, આ ઈચ્છા પૂરી કરવા દ્વારા તું શું ઈચ્છે છે? તું સગવડ ઈચ્છે છે તો ભલે લે. વસ્તુ આપણને સગવડ આપી શકે, સુખ ના આપી શકે. તારી પાસે નથી એ તું ઈચ્છે છે તો આપણે એની ઈચ્છા કદાચ પૂરી કરીએ. પણ જો ઈચ્છા પૂરી કર્યા પછી દ્વારા તું સુખ ઈચ્છતો હોય તો હે મન, તને સુખ તો પ્રાપ્ત થવાનું નથી. સુખ તો અંદરથી મેળવવું જોઈએ. આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. આંતરિક સુખને આપણે જાતે અભિવ્યક્ત કરવું પડે. એ પૂર્ણતા તો અભિવ્યક્ત કરવાની વસ્તુ છે, પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. એ કેમ થાય? બહુ સરળ આપણને સમીકરણ બતાવ્યું. ઉપકર્તા બનો ઉપભોક્તા. પેલા લેનાર નહીં. લેનાર એટલે શું છે કે હંમેશા એવી તજવીજ કરતો હોય કે કોઈનો ઉપયોગ કેમ કરવો. તો કે ઉપયોગ કરીને તારી કુશળતાનો ઉપયોગ ના કરીશ, કેવી રીતે ઉપયોગી બનવું. તારા દરેક વ્યવહારને ઉપયોગી બનવાનું સાધન બનાવી દે. ગઈકાલે ચર્ચા કરી કે ઉપયોગી બનવા માટે કોઈ વિશેષ વસ્તુ કરવાની જરૂર નથી. જે કરી રહ્યો છે એ જ કર્યા કરતું એ દરેક કર્મને ઉપયોગિતાનું સાધન બનાવો. એના માટે માત્ર મનની ભાવનાની જરૂર છે. એ સ્વાર્થ પણ એક ભાવના છે, નિસ્વાર્થતા પણ એક ભાવના છે, બીજું કંઈ નથી. કે કેમ ઉપયોગ કરવો એ પણ એક વૃત્તિ છે, ઉપયોગ કેમ દે પણ એક વૃત્તિ જ છે ને. ખાલી વૃત્તિ જ બદલવાની જરૂર છે. તો શું થશે સ્વામીજી? તો મારો સ્વાર્થ છે ને એ સ્વાર્થને હું નહીં પૂરો કર્યા કરું તો સ્વાર્થનો અગ્નિ જે છે જે અત્યારનો પૂરો કર્યા જ કરું છું, અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે, મને વધુ સ્વાર્થી બનાવે છે. એના કરતાં એ સ્વાર્થના અગ્નિને હું પ્રજ્વલિત ના થવા દઉં. મારા મનમાં સ્વાર્થની ભાવના જન્મે એ સ્વાભાવિક છે. ભગવાન તો બહુ જ બુદ્ધિશાળી કામ કર્યું. ભગવાન આ કર્મયોગની ઉપદેશ કરીને. દુનિયામાં આ તો વસ્તુ ક્યાંય નથી. કશું પણ કર્મ કરવા માંગીએ ને એટલે તરત આપણું મન પૂછે કે મને શું મળશે. પેલી વાર્તા મેં કહેલી છે, આપણા જ અહીંયા અમદાવાદની અંદર બનેલી વસ્તુ છે. કોઈક સરકારની ઓફિસની અંદર
કે સરકારની ઓફિસ છે એટલે બધા મળવા આવે, આ તો બધા એકાઉન્ટની ઓફિસ છે એટલે બધા મળવા આવે, બધા લોકોને બિલ પાસ કરવાનો હોય એટલે બિલ પાસ કરવા માટે બધા લોકો કોન્ટ્રાક્ટર બધા આવે અને તમે બિલ પાસ કરો તો પેલાને બીજાને પૈસા મળે, નહીં તો તમે એને ધક્કા ખવડાવ્યા કરો તો કશું ના મળે. એટલે ભાઈ તમને ખુશ કરવા એ બધા લોકો ઈચ્છે તો ખરા છે. તો સરકારી ઓફિસમાં તો બધા જુદા જુદા ભાષી, ઇંગ્લિશ ભાષી આવે, હિન્દી ભાષી આવે, ગુજરાતી ભાષી આવે. એટલે દરેક પછી ત્યાંના જે મેનેજર હતા એણે નક્કી કર્યું કે દરેકને આપણે એક નેમ પ્લેટ આપીએ, એક ત્રિકોણ આવી રીતે લાકડાની એક ત્રિકોણ આકારની નામની પટ્ટી બનાવવામાં આવી, એના પર નામ લખવામાં આવે ગુજરાતીમાં સ્વામી વિદિતાત્માનંદા, બીજી બાજુ લખે અંગ્રેજીમાં સ્વામી વિદિતાત્માનંદા. એટલે જો મને મળનારું કોઈ ગુજરાતી હોય તો મારું ગુજરાતી નામ એની સમક્ષ જરૂર, એટલે એને ખબર પડે કોની સાથે વાત કરી રહ્યો છે. ગુજરાતી ન જાણતો હોય પેલું અંગ્રેજી નામ છે એની સામે ધરું, જેથી એને ખબર પડે કોણ વાત કરે છે. આ વાત કરતા 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 પછી બરોબર આમ પેલો બરોબર સમય આવે, ક્રિટિકલ ટાઈમ, બરોબર સમય આવે ત્યારે હું ત્રીજી બાજુ ઊભી કરું, આમાં મારું શું. એટલે શું કર્યું ખબર છે? બહુ બુદ્ધિશાળી લોકો હતા. પેલા બધા અધિકારીને ખબર ના પડે એ પ્રમાણે એમણે પેઇન્ટરને સાધ્યો અને ત્રીજી બાજુ કંઈક લખાવડાવ્યું. એ ત્રીજી બાજુ છે ને આમ હંમેશા દેખાય નહીં કોઈને, પણ પછી જ્યારે સમય આવે ને બરોબર ત્યારે આમ દેખાડો કે આમાં મારું શું, તમારું બિલ તો પાસ થશે, મને શું મળશે. માણસની વૃત્તિ કેવી છે? આમાં મારું શું. મન હંમેશા પૂછે આમાં મારું શું, મને શું મળશે. એટલે કર્મ કરવા માંગી એટલે તરત મન પૂછવાનું જ છે આમાં મારું શું. આ મનનો સ્વભાવ જ છે. આનું સ્વાર્થી પણ એ તો આપણો સ્વભાવ છે. હવે આપણે નક્કી કરવાનું આપણા સ્વાર્થીપણાને પોષવું કે ન પોષવું. એટલે મનમાં કર્મ કરવામાં કશો વ્યવહાર કરવા માંગીએ તો મનનું જરા નિરીક્ષણ કરશો તો આપણે સામાન્ય રીતે મનનું નિરીક્ષણ કરતા હોતા નથી, એટલે આપણે આપણી વૃત્તિઓથી પરિચિત હોતા નથી. પણ હવે ધીમે ધીમે આપણી વૃત્તિઓથી સભાન બનવાની જરૂર છે કે મનમાં કયા પ્રકારની વૃત્તિઓ છે, કયા પ્રકારના ઈરાદાઓ છે. આપણે આપણા ઈરાદાથી સભાન બનવાની જરૂર છે. અને મન જેવો આવો પ્રશ્ન કરે કે આમાં મારું શું, તો તરત મનને કહું હે મન, આ કર્મ તારા સ્વાર્થની પૂર્તિ માટે નથી, સ્વાર્થના ત્યાગ માટે છે. માટે તું ઉપયોગ કેમ કરવો એવું ને ઉપયોગી કેમ બનવું. અમારા સ્વામીજી એમ કે કોઈ પણ વ્યક્તિ મારી સમક્ષ આવે એટલે મારા મને પહેલી આ જ વૃત્તિ જન્મે, હું કેમ ઉપયોગી બની શકું. સ્વામી શું કે કોઈ વ્યક્તિ મારી સમક્ષ આવે એટલે મારા મને આ જ વૃત્તિ જન્મે, હું કેમ ઉપયોગી બની શકું. મારી સામે કોઈ આ સ્વામી સામે તો કેવી વૃત્તિ છે, હું કેમ ઉપયોગ કરું. ઉપયોગ કેમ કરવો, ઉપયોગી કેમ બનવું. ઉપયોગી બનનાર શું? ઉપકર્તા. ઉપયોગ કરનારને શું? ઉપભોક્તા. અંગ્રેજીમાં કહે કન્ઝ્યુમર અને કન્ટ્રીબ્યુટર. કન્ઝ્યુમર ઉપભોક્તા, કન્ટ્રીબ્યુટર ઉપકર્તા. આમ એક કર્મ પણ તમે કરો જેમાં સ્વાર્થ ભાવના ન હોય, જેમાં ઉપયોગી બનવાની ભાવના હોય, જેમાં પરોપકારની ભાવના હોય, જેમાં કંઈ કરવાની ભાવના હોય, કે ભગવાને મને ઘણું આપ્યું છે, હે મન તું શું કામ આટલું સંકોચિત છે, તું સમૃદ્ધ છે. એ તો આપણે આપવાનું શરૂ કરીએ ત્યારે ખબર પડે કે આપણામાં કેટલી સમૃદ્ધિ છે. ખરેખર ભગવાને કેવા સમૃદ્ધ આપણે બનાવે છે. સ્વામી મારી પાસે તો કશું નથી, એટલે તારી પાસે મન તો છે ને? તો કે હા. એમાં કંઈ થોડો પ્રેમ છે ખરો? તો કે હા. એમાં થોડી કરુણા છે ખરો? તો કે હા. એમાં જરા થોડી ઉદારતા છે? તો કે હા. બસ આની લાણી કરો. આપણે એમ નથી કહેતા કે આપવો એટલે પૈસા જ આપવા, એ હોય ને એ આપવામાં વાંધો નથી, પણ માત્ર આપવું એટલે એ કોઈ કર્મ નથી, એ શું છે? ભાવના છે, સદભાવના. કે જે કંઈ ભગવાન મને આપેલું છે અને દરેક મનુષ્યને ખૂબ આપેલું છે. આપણે સ્વભાવથી કેવા છીએ? પૂર્ણ છે. તેથી આપણામાં કરુણા, દયા, ક્ષમા, પ્રેમ આ તો અનંત માત્રામાં છે.
એ આપણો સ્વભાવ છે. એ સ્વભાવને કેમ અભિવ્યક્ત કરવો? તો કેવી રીતે દરેક કર્મ આપણે અંદરની સુંદરતાને અભિવ્યક્તિ બને, આપણી પૂર્ણતાને અભિવ્યક્તિ બને, આપણા રહેલા સારાપણાને અભિવ્યક્તિ બને. આપણામાં જે એક સત્પુરુષ રહેલો છે, સંત રહેલો છે, એની અભિવ્યક્તિ કેમ બને? અને તો શું થશે ખબર છે? કર્મનો આનંદ આવશે. અત્યારે તો કાલે આપણે વાત કરશું, પણ કર્મ દ્વારા આનંદ મેળવવાનો નહીં, કર્મનો આનંદ આવે. જ્યારે આપણે સ્વાર્થથી પ્રેરણે કર્મ કરીએ તો કર્મ દ્વારા આનંદ મેળવવા માંગીએ છીએ, પણ જ્યારે નિષ્કામ ભાવે કર્મ કરીએ તો કર્મનો આનંદ મેળવીએ. જો કર્મનો જ આનંદ મળે તો કર્મ કર્યા પછી શું મળે એ અગત્યનું રહેતું જ નથી ને. વર્તમાન કર્મ શું છે? વર્તમાનમાં છે. કર્મફળ કેવું છે? ભવિષ્યમાં છે, જેની ચર્ચા કાલે થશે. તો કર્મયોગનું એક પાસું આપણે ચર્ચ્યું, કયું? કર્મનું પાસું. બીજું પાસું છે કર્મનું ફળ, એની ચર્ચા કાલે કરશું. પણ કેવી રીતે જીવનને આનંદમય બનાવવું? જીવનને આનંદમય બનાવવા માટે કોઈ બહારના સાધનની જરૂર જ નથી. આપણે એકલા પૂરતા જ છે. સુખી થવા માટે આપણે એકલા જ પર્યાપ્ત છે, દુઃખી થવા માટે પણ આપણે એકલા પૂરતા જ છીએ. અમારા સ્વામી મહારાજ કે તું જ યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. તું જ સમસ્યા છે, તું જ ઉકેલ છે. આ સ્વાર્થી હું શું છે? સમસ્યા છે. નિસ્વાર્થી હું કેવો છે? ઉકેલ છે. ઉપભોગતા હું કેવો છે? સમસ્યા છે. ઉપકર્તા હું કેવો છે? ઉકેલ છે. તો થશે શું કે પ્રત્યેક કર્મ આપણે તમે જોજો, ઉપયોગી થવાનું નાનકડું પણ આપણે કર્મ કરીએ અને સામી વ્યક્તિનામાં પણ થોડો સંતોષ જોઈએ. આપણે નાનકડું કંઈક કર્મ કરીએ એને કારણે પહેલાં સંતોષ થતો હોય, એ સંતોષ જોઈને આપણે જે આનંદ થાય છે એ આનંદની કોઈ માત્રા જ નથી. ખરેખર એ કેવો છે? સાત્વિક આનંદ છે. કોઈને સંતોષ આપીને સંતોષ મેળવવો એ કેવો છે? સાત્વિક આનંદ છે. આનંદ ત્રણ પ્રકારે મળતો હોય છે. જે સાત્વિક લોકો છે એ સંતોષ આપીને સંતોષ મેળવે. જે રજોગુણી માણસો છે એ સંતોષ મેળવે બીજાના ભોગે, અને ત્રીજા લોકો છે જે બીજાના અસંતોષમાં સંતોષ મેળવે. કેટલાક લોકો બીજાને દુઃખી જોઈને સુખી થાય કે હા એ જ લાગનું, કેવી મજા. તમોગુણી. બીજા લોકો મોટાભાગના કેવા હોય? બસ મને મળ્યું એટલું પૂરતું છે. અને કેટલા ત્રીજા થોડા કેટલા હોય? બીજાને મળવાથી સંતોષ થાય. હવે તમે વિચાર કરો કે બીજાને મળવાથી આપણો સંતોષ થાય તો સંતોષનું કે અંત જ નથી ને. બીજાના દુઃખે દુઃખી, બીજાના સુખે સુખી. આવું આપણને સરસ મેપ આપે છે, એક નકશો આપે છે. આ નકશો બહુ જરાક જ ફેરફાર કરવાની જરૂર છે. અત્યારનો નકશો કેવો છે? ખોટો નકશો છે. તો વિચાર કરો, આપણે યાત્રા કરતા હોય, નકશો ખોટો હોય તો કોઈ દાડો આપણા ગંતવ્ય સ્થાન પર પહોંચી જ ના શકીએ. આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ? સુખને પહોંચવા માંગીએ છીએ, સફળતાને પહોંચવા માંગીએ છીએ, પણ નકશો ખોટો છે, કોઈ દાડો પહોંચી જ ના શકીએ ને. ભલો સિદ્ધ પુરુષ હોય, પરંતુ જો આ નકશો ખોટો હોય તો પૂરું ગમે તેની સિદ્ધિઓ જો ન મળે તો પણ આપણું જીવન સફળ ના બને. અને નાનામાં નાનો માણસ હોય, બસ આ માત્ર આ નિયમ જીવનમાં લાવ્યો, આ ભાવના લાવ્યો તો ગમે તો નાનો માણસ પણ સફળ બની શકે, મુક્ત બની શકે, મોક્ષ પ્રાપ્ત કરી શકે. મોક્ષ પ્રાપ્તિમાં બધાનો હક છે. તને સંપત્તિ મળશે કે નહીં એ પ્રારબ્ધ પર આધાર રાખે છે, પણ મોક્ષ મળશે કે નહીં એ પુરુષાર્થ પર આધાર રાખે છે. મોક્ષનો મોટો શબ્દ ન વાપરીએ તોય પણ સુખ મળશે કે નહીં એ આધાર શાના પર છે? પુરુષાર્થ પર. કયા પ્રકારનો પુરુષાર્થ? સુખનો આવિર્ભાવ કરવો, જે છે એનો આવિર્ભાવ કરવો. કેવી રીતે? એની આડે રહેલું આવરણ દૂર કરીને. કયું આવરણ? સ્વાર્થનું આવરણ, રાગદ્વેષનું આવરણ. કેમ દૂર કરવું? આ સ્વાર્થનો ત્યાગ કરવાથી, નિસ્વાર્થતા લાવવાથી, નિષ્કામતા લાવવાથી, ઉપકર્તા બનવાથી, ઉપયોગી બનવાથી, યજ્ઞ કરવાથી, આત્મસમર્પણ કરવાથી. શરૂઆતમાં જરા મુશ્કેલ છે. આપણી ટેવ બદલવી સહેલું નથી. હંમેશા રાગદ્વેષ પૂરા કરતા જ આપણે આવ્યા છીએ અને આપણે એકદમ બદલાઈ જવાના નથી.
એવી અપેક્ષા રાખવી પણ કે હું રાતોરાત બદલાઈ જાઉં. પણ જેમ જેમ થોડું થોડું પણ કરતા જઈશું અને થોડો થોડો આનંદ આવતા જશે તેમ તેમ આપણે વધારે વધારેનો પ્રયોગ કરતા જઈશું. બે પ્રકારના ઇક્વેશન છે. તાત્કાલિક સુખ, દીર્ઘકાલીન દુઃખ. તાત્કાલિક દુઃખ, દીર્ઘકાલીન સુખ. રાગદ્વેષ છોડવામાં દુઃખ પડે ખરું છે, કારણ કે આપણે પકડી રાખે છે ને અત્યાર સુધી, એ છોડવામાં દુઃખ પડે ખરું. એ કેવું છે? તાત્કાલિક દુઃખ, શોર્ટ ટર્મ પેઇન. અને એને કારણે શું મળે? દીર્ઘકાલીન સુખ. શોર્ટ ટર્મ પેઇન, લોંગ ટર્મ ગેઇન. શોર્ટ ટર્મ ગેઇન, લોંગ ટર્મ પેઇન. તાત્કાલિક સુખ, દીર્ઘકાલીન દુઃખ. તાત્કાલિક દુઃખ, દીર્ઘકાલીન સુખ. આ રાગદ્વેષ પૂરા કરીએ તાત્કાલિક સુખ મળે પણ દીર્ઘકાલીન દુઃખ મળે. જ્યારે રાગદ્વેષ ત્યાગ કરીએ તો તાત્કાલિક દુઃખ જણાય પણ દીર્ઘકાલીન સુખ મળે. નો પેઇન, નો ગેઇન. જે દુઃખ વગર કોઈ પ્રકારની પ્રાપ્તિ નથી. પણ દુઃખ કેવું છે? વિવેકપૂર્વકથી સહન કરેલું દુઃખ. આમે દુઃખ તો છોડવાનું જ નથી આપણને, આપણા પ્રારબ્ધમાં આવવાનું જ છે. તો આપણે આવી રીતે જાતે જ કેમ દુઃખ ના વેઠીએ? શીખીએ તે જેથી દુઃખ આપણા સુખનું સાધન બને. એ તો દુઃખ વેઠીએ એનું નામ છે બુદ્ધિપૂર્વકનું જીવન, ઇન્ટેલિજન્ટ લિવિંગ. બાકી તો પ્રારબ્ધને કારણે દુઃખ આપણો પીછો છોડવાનું જ નથી, ગમે તેમ કરીને હિસાબ પતાવવાનો જ છે. તો પછી રડવું પડે એના કરતાં હસતા હસતા કરીએ તો છેવટે હસવાનું મળે. આ રીતે આપણું જીવન આનંદમય બને. ચલો, આ સાથે આપણે હવે રહ્યું છે હજી એક આવી ગયો. હરિઓમ. હા, વાંધો નહીં. મને કહે છે કંઈ બાકી રહી ગયું કે શું? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.